અને ત્યારે મનની અવસ્થા એક પ્રકારની હોય, ત્યારે મન કેવું હોય? એકદમ નિવૃત્ત હોય, કશું કરવાનું જ નથી ને. જે છે એને સમજવાનું હોય એ પ્રકારની મનની જ્યારે વૃત્તિ હોય ત્યારે મન કેવું હોય? એમાં કશું કરવાની છટપટ હોય જ નહીં. એ મન કેવું હોય? રિલેક્સ્ડ, અર્થાત એ મન એકદમ નિવૃત્ત હોય. એને આપણે વૈરાગ્ય કહીશ. એ મન નિવૃત્ત છે, કારણ કે એને કશું કરવાની ચિંતા નથી, એને સમજવાની ઉત્કંઠા છે, એને કશું જન્માવવાની ઉત્પન્ન કરવાની ઉત્કંઠા છે જ નહીં. એ મનની સ્થિતિ એક પ્રકારની હોય. જ્યારે મારે કંઈ વિશેષ અનુભવ કરવો હોય ત્યારે એ મનની સ્થિતિ જુદા પ્રકારની હોય. એને ઉત્કંઠા હોય કે કેમ ઉત્પન્ન કરવું, કેમ ઊભું કરવું, કેમ બનાવવું. એકમાં જે છે એને સમજવાનો જ્ઞાનની વૃત્તિ છે, બીજામાં જે નથી એને ઉત્પન્ન કરવાનો કર્મની વૃત્તિ છે. આ જ્ઞાન અને કર્મ. તો શંકરાચાર્ય જેવા આચાર્યો કેમ કર્મનો વિરોધ કરે છે? એવું નથી કે એમને કર્મ સામે કહ્યું છે, પણ જે મનમાં કર્મ થઈ ગયું છે તો કર્મનો અર્થ એ કે નથી એનું ઉત્પન્ન કરવું, ઉત્પાદ્યમ, નથી એને પ્રાપ્ત કરવું, પ્રાપ્યમ છે એને બદલવું, વિકાર્યમ કે એને કંઈક શુદ્ધ કરવું, સંસ્કાર્યમ. ટૂંકમાં આપણા મનમાં ક્યાં તો જે નથી ત્યાં પહોંચવાની હોય વૃત્તિ કે મારે ફલાણા લોકમાં પહોંચવું છે એનો પ્રયત્ન થાય, અથવા જે નથી એને મારે રૂપ ઉત્પન્ન કરવું એનો પ્રયત્ન થાય, જે છે કર્મ બરોબર નથી એને બદલવાનો પ્રયત્ન થાય. આ દરેકમાં પ્રયત્ન રહેલો. તો પ્રયત્ન કરનાર મનની વૃત્તિ એક પ્રકારની હોય અને છે એને સમજનાર મનની વૃત્તિ બે જુદા પ્રકારના મન છે. એટલે આ જેટલી આપણે સ્પષ્ટતા સમજીએ એટલી આપણા મનની જે અવસ્થા છે ને એ મનની અવસ્થા એ પ્રકારે બને. એટલે જીવનમાં જ આપણો નિર્ણય હોય કે કાંઈ નવું કરવાની જરૂર નથી, કે ઉત્પન્ન કરવાની જરૂર નથી. જે છે એટલે તો ભગવાન શીખવે છે ને, ભાઈ જે છે બરોબર છે. સમત્વમ યોગ ઉચ્ચતે પહેલેથી શરૂ કર્યું, પહેલો જ પાઠ ભણાવ્યો. આવું દર્શન કરતા પહેલા શરૂઆત ક્યાંથી થાય? વ્યવહારથી થાય ને. હવે મન બને ક્યારે? એને બનાવી ત્યારે બને. મન ઉત્પાદ થયું છે એટલે મનને ટૂંકમાં હંમેશા કંઈ કરવાની જે વૃત્તિ એને બદલીને આપણે જે છે એને સમજવાની વૃત્તિ ઉત્પન્ન કરવાનો મોટો પ્રયત્ન છે ને. સિદ્ધ સિદ્ધ્યો સમૂહ ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સફળતા, નિષ્ફળતા, અનુકૂળ, પ્રતિકૂળ આ બધામાં જે સમાન ભાવના રાખે છે. અનુકૂળ હોય બરોબર છે, પ્રતિકૂળ હોય બરોબર છે. અથવા ટૂંકમાં જે કોઈ પ્રકારની જે પરિસ્થિતિમાં કોઈ પ્રકારની ઘોંચપણ કરતો નથી અને બદલવાનો પ્રયત્ન કરતો નથી, જે છે એને ત્યાં જ રાખે છે, બરોબર છે. નહીં તો આપણે વસ્તુને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરીએ. એટલે આવું મનની આ વૃત્તિ ધીમે ધીમે બદલાઈ જાય. તો જાણવાનું ક્યારે શક્ય બને? જ્યારે પહેલાં તો પરિસ્થિતિને કશો બદલવાનો પ્રયત્ન ના હોય ત્યારે જાણવાનું થાય ને. જે છે એને સમજવાનું ક્યારે શક્ય બને? જ્યારે જે છે એને મચડવાનો પ્રયત્ન ના થાય. આપણે તો મચડ કરીએ, અહીંથી આમ લાવો, પેલા આમ લઈ જાઓ, જરા ઊંચું કરો, આ નીચું કરો. કેમ? બધું મને અનુકૂળ હોવું જોઈએ. હંમેશા થોડું મીઠું આમ નાખો અને પછી લીંબુ આમ કરો. દરેક શું કરીએ આપણે? બધાને આપણે અનુકૂળ બનાવીએ. પેલા અહીંથી આમ કરો, આમ કરો, પેલા આમ કરો. દરેક વખતે આમ આપણે શું કરીએ? મચડીએ આપણી વસ્તુને આપણને અનુકૂળ બનાવ. ત્યાં સુધી કે માણસોને અનુકૂળ જો ન આપણે અનુકૂળ ના થાય ત્યાં મચડીએ આપણે. આજુબાજુના લોકો પણ જો બરાબર વ્યવસ્થિત ના હોય આપણી દ્રષ્ટિએ તો મારી મચડીને આપણે એમને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરીએ ને. છોકરા હોય, પતિ પત્ની હોય, ભાઈ ભાંડુ હોય, સાસુ સસરા હોય, પુત્ર જે હોય તે જોયું ને કે આપણું આ મન હંમેશા વસ્તુઓને બદલવાનો જ્યારે એની એવી જાતની વૃત્તિ હોય ત્યારે કેવું સતત કાર્યશીલ હોય છે. અને એમાં કેટલો સંઘર્ષ અને કેટલી નિષ્ફળતા ને એનું નામ સંસાર. જ્યારે વસ્તુ જે છે એને સ્વીકારવાની મનની વૃત્તિ હોય કે ઈશ્વરનો પ્રસાદ છે, ભગવાન છે, અને તો અનુકૂળતા પ્રતિકૂળતા છોડી દે. જે છે અનુકૂળ જ છે. તો આ રીતે પહેલો પાઠ આપણે ભણાવ્યો કે જીવનની પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકારવી.
જો આ બધું સમજવાનું છે, પછી તમે કે સ્વામીજી એટલે અમે શું કરીએ, તો લોકો તમને આમ કરે ને તેમ કરો, તમે શું કરીએ, એવું નથી કહો. સ્વીકાર્યો એટલે મનમાં સ્વીકાર્યો. બહાર તો એવું લાગે કે ભાઈ આપણું રક્ષણ કરવું તો કરવાનું, પણ અંદરથી, અંદરની વાત કોઈ બહાર કહેવી નહીં. પહેલા વસ્તુ એ છે, અંદર આપણે શું કરીએ છીએ ને અંદર જ રાખવાનું, બહાર નહીં કહેવાનું. એટલે સ્વામીજી કે અસંગતા એ અંદરનો ગુણ છે, બહાર કહેવાનો નહીં. વેપારી માણસ પોતાના પેલા મુનિ વગેરે કે કંઈ વાંધો નહીં, નફો થાય તો વાંધો નહીં, ખોટ આવે તો વાંધો નહીં, એવું જો કહી દે તો પછી કોઈ નફા માટે પ્રયત્ન ના કરે. અંદરથી ભલે રાખે, બહારથી તો જે કરવાનું એ કરવાનું. તો ચાલો, એટલે ટૂંકમાં પછી તો એ બધું છોડી દેવાનું. સંન્યાસ નો અર્થ એ છોડી દેવાનું, વ્યવહારનો અર્થ એવું કરવાનું, સંન્યાસ એટલે એ છોડી દેવાનું. આમ આ ટૂંકમાં વસ્તુને આપણી અનુકૂળતા પ્રમાણે બદલવાનો પ્રયત્ન છૂટી જવા, નામ જ વૈરાગ્ય. તો મન કેવું થઈ જાય, નિવૃત્ત થઈ જાય, એને હવે કશી ચિંતા નથી, કંઈ પણ ફેરફાર કરવાની જરૂરિયાત નથી. અને તો જ એ મન કેવું છે, જે છે એને સમજવા માટે તૈયાર થઈ કહેવાય. એટલે વેદાંત શાસ્ત્ર આ પ્રકારના મનને કેળવવાની પ્રાર્થ કરે છે. જ્યારે જો ભગવાનના અમુક રીતે દર્શન કરતા હું ના ચાલે, ત્યારે તો પછી આપણે મનને બનાવી રીતે નિર્માણ કરવું પડે. નારાયણ નારાયણ નારાયણ, જે શંખ ચક્ર ગદા પદ્મા કે જે કંઈ આપણું રૂપ હોય, સતત એનું સ્મરણ કરવું પડે, એને એ પ્રમાણે મનને બનાવવું પડે, મનને આકારનો બનાવવો પડે. એ જુદી વસ્તુ છે, એમાં એ ખરું ખોટું એવું નથી. આ બે જુદી વસ્તુઓ છે, એ કરી શકાય. પરંતુ એક જ રૂપમાં ભગવાનને જોવાના કરતાં વેદાંત શાસ્ત્ર કહે છે કે બધા જ રૂપમાં ભગવાનને જોવા. હકીકત છે. પેલું ઉપાસના માટે સારું, આપણે એ પણ આપણા મનનું નિર્માણ કરવા માટે ઉપયોગી છે, જરૂર, ભગવાનનું ભજન વગેરે, શ્રવણ કીર્તન બધું જ. પણ છેવટે જે છે, ટૂંકમાં શરૂઆત કરી તે પ્રમાણે વેદાંતી લોકો કોઈક ભગવાનને ઉત્પન્ન કરવાને બદલે ભગવાનને સમજવાનો પ્રયત્ન, જે છે એ ભગવાન હોવાના કારણે જે છે એને સમજવું. એવું ક્યારે બને? આપણે ભગવાનની વ્યાખ્યા બદલાઈ જાય ત્યારે. આપણા મનમાં ભગવાનની વ્યાખ્યા હોય છે કે ભગવાન એટલે આ અને આ અને આ નહીં. એ વ્યાખ્યા પ્રમાણે વેદાંત સમજવાનો પ્રયત્ન કરતા કંઈ બધું કંઈ બેસે જ નહીં ને કશું. વેદાંત કહેતું હોય કે જે છે ભગવાન છે, અને આપણા મનમાં નિશ્ચય કે નહીં, ભગવાન એટલે આમ જ ને આમ જ ને આમ નહીં છે. આ બે વસ્તુ કોઈ દિવસ ગોઠવાય જ નહીં, બેસે નહીં. એટલે ભગવાન વિશેનો આપણો નિર્ણય બદલાઈ જાય. ભગવાન કંઈ બદલાવાનો નથી, આપણે કહીશું તો બદલાશે, પણ આપણે કહેવાની જરૂર નથી. એટલે ભગવાનને બદલીને આપણે મુરલી મનોહર કે પછી ગિરધર ધાર એવું કરવાને બદલે આપણા મનમાં ભગવાનના ખ્યાલને બદલી નાખીએ કે જે છે ભગવાન છે, જેવો છે એવો ભગવાન જ છે. એવું કેવી રીતે? પણ કેમ હોય તો જરા વિચારવાનું. બસ એ કેમ હોય, એવું કેવી રીતે? જે છે ભગવાન હોય કેવી રીતે? જે છે શું છે? ચાલો નક્કી કરો શું છે. આ તો આ સારું છે ને પેલું ખરાબ છે ને ફલાણું છે. આવું ભગવાન કેવો? તમે ક્યાંથી નક્કી કર્યું સારું ને ખરાબ? ક્યાંથી નક્કી કર્યું? સારું ખરાબનો ખ્યાલ બદલો, બધા ખ્યાલ જ બદલી નાખવા પડે. ટૂંકમાં વેદાંત શાસ્ત્ર આવું કહે છે કે આપણે બધા ખ્યાલ બદલાઈ જાય. આપણે ખ્યાલ એમને એમ રાખીએ તો વર્ષો સુધી આ બધું કર્યા છતાંય કશું ના થાય. કારણ કે જે કરવાનું છે એ છે, બીજું જપ તો બધું કરવાનું. પણ મૂળ વેદાંત શાસ્ત્ર શું કરાવે છે આપણી પાસે? આપણા બધા ખ્યાલ બદલવાના. પેલું કરવાનું, પૂજા પાઠ કરવા જોડે જોડે આ કરવાનું કે ભગવાન વિશેના અમારા ખ્યાલમાં પરિવર્તન આવે. અનુકૂળ પ્રતિકૂળ સારું ખરાબ બધા ખ્યાલમાં પરિવર્તન આવી જાય. જે છે એ અનુકૂળ છે, જે છે એ સારું છે, જે છે એ ભગવાન છે. કઈ રીતે? ચાલો એને સમજીએ. આમ એકવાર હું નક્કી કર્યું કે જે છે બરોબર, તો એ સમજવા પર ધ્યાન રાખે બરોબર કઈ રીતે છે. જે છે ભગવાન તો કઈ રીતે છે એ સમજીએ. તો પછી વેદાંત શાસ્ત્રમાં સમજાવે કે જે છે એ અસ્થિ ભાતિ પ્રિય છે. નામ રૂપ છે તો અસ્થિ ભાતિ પ્રિયને વ્યક્ત કરવાનું માધ્યમ છે. બહુ મહત્વનું નથી. અસ્થિ ભાતિ પ્રિય કોઈ રૂપ લઈને આપણી સામે આવે? બસ સોનું જેમ અનેક રૂપ લઈને આવે, આપણે અલંકાર કહીએ તેવી રીતે એક સચ્ચિદાનંદ પરમાત્મા અનેક રૂપીને આવેલો છે. એના માટે એ રૂપને આપણે મહત્વ ના આપીએ તો એનું નામ પછી શું? રૂપને મહત્વ નહીં, નામને મહત્વ નહીં, ઘાટને મહત્વ નહીં, આકારને મહત્વ નહીં, સોનાને મહત્વ. આમ કઈ વસ્તુ મહત્વની છે? મહત્વ જ બદલાઈ જાય ને.
આમ જીવનમાં મહત્વ બદલાઈ જાય, મૂલ્યો બદલાઈ જાય, બધું બદલાઈ જાય. સર્વભૂતેષુ એનૈકમ ભાવમ અવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. આ પ્રકારનું જ્ઞાન જન્મે કે બધા વિભક્તમાં અવિભક્ત, અનેકમાં એક, સર્વ વિકારમાં નિર્વિકાર. નિર્વિકાર ક્યાં છે? મને તો વિકાર જ દેખાય છે. જોઈએ તો ખરા, વિકાર જ દેખાય છે કે નિર્વિકાર દેખાય છે? નિર્વિકારના અનુભવ વગર વિકાર દેખાય જ નહીં. એકના અનુભવ વગર અનેકનો અનુભવ થાય જ નહીં. અવ્યયના અનુભવ વગર અવિભક્તના અનુભવ. વિભક્ત નક્કી જ કેમ કર્યું? આ જુદું પેલું જુદું નક્કી કેવી રીતે કર્યું? કશુંક જુદું ના હોય એના ખ્યાલથી નક્કી કર્યું ને. આપણે જ્યારે કહીએ કે સમય આ તો બદલાઈ ગયો, તો બદલાઈ ગયોનો ખ્યાલ ક્યાંથી આવ્યો? જે નથી બદલાય એના સંદર્ભમાં કે ના બદલાઈ ગયો? આટલે દૂર આવી ગયું ક્યારે કહીએ? કોઈક સંદર્ભમાં કે ને કે ત્યાંથી આટલે દૂર આવી ગયો. ત્યાંનો ખ્યાલ વગર આટલે દૂરનો ખ્યાલ હોય જ ના શકે ને. આ તો જે બગડી ગયું દૂધ, કેવું ક્યારે કહે છે કે દૂધની પેલી સ્થિતિ આપણને ખબર હોય બગડ્યા ત્યારે કહે ને કે આ બગડી ગયો. એટલે કોઈ પણ વિકાર સમજવા માટે આપણે વિકાર વગરની સ્થિતિ તો હોય તો જ આપણે વિકાર નક્કી કરી શકીએ. આવું તો છે જ. આ રીતે ટૂંકમાં એટલે વેદાંત શાસ્ત્ર શું કરે છે એ જરા સમજવાની જરૂર છે કે આ સ્તરે વેદાંત શાસ્ત્ર આપણા મનનું, આપણા વિચારનું, ખ્યાલોનું નિર્માણ કરે છે. પૃથક્ત્વેન જ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન. જ્યારે બીજો રજોગુણી મનુષ્ય એ તો અનેકમાં અનેકના દર્શન, પેલો અનેકમાં એકના દર્શન કરે, અનેકમાં અનેકના દર્શન કરે. પેલો વિકારમાં નિર્વિકારના દર્શન કરે, આ વિકારમાં વિકારના દર્શન કરે. ટૂંકમાં ઇન્દ્રિયોને જેવું દેખાતું હોય સપાટી પર એ જ સત્ય છે. પેલો શું છે? જેમ શિવજીની 3 ચક્ષુ હોય, 2 ચક્ષુથી નામરૂપ પણ જોવે અને ત્રીજા ચક્ષુથી પેલું અધિષ્ઠાન અસ્થિભાતિ પ્રેમ જોવે. એ ચક્ષુઓનું ખુલ્યું નથી અને માટે માત્ર નામરૂપના સ્તરની સત્યતા આપે છે. તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. આ જ્ઞાનને રાજસ જ્ઞાન કહેવાય છે. રજસમાંથી જન્મેલું જ્ઞાન. હવે 22મા શ્લોકમાં આગળ કહે છે યત્તુ કૃત્સ્નવદેકસ્મિન કાર્યે સક્તમહૈતુકમ અતત્વાર્થવદલ્પંચ તત્તામસમુદાહૃતમ. યત્તુ પરંતુ એકસ્મિન કાર્યે કૃત્સ્નવત. પેલા અનેકમાં એકના દર્શન કરે, આ એકમાં બધાને દર્શન કરે. એકને જ બધું કે. એક વસ્તુ લે અને કે બસ આ જ ભગવાન, આટલું જ. એક રૂપ લે, બસ આ જ ભગવાન છે. આમ એકસ્મિન કાર્યે કૃત્સ્નવત. કૃષ્ણ એટલે પૂરેપૂરું, સંપૂર્ણ. તો અલ્પમાં જે પેલા અલ્પમાં જ જે સંપૂર્ણ દર્શન કરે છે, અલ્પને સંપૂર્ણ કહે છે. એક જ પ્રતિમાને કહે આ ભગવાન છે, બસ પતી ગયો. સક્તમ અમુક પ્રકારની આસક્તિને કારણે, અહેતુકમ જે પ્રકારની આસક્તિ કે માન્યતા માટે કોઈ કારણ જ નથી. અતત્વાર્થવત જેમાં કોઈ તત્વ નથી, અર્થાત જે સત્ય પર રચાયેલું નથી. અલ્પમ છે જે દર્શન અલ્પ છે એનું ફળ પણ અલ્પ છે. તત્તામસમ ઉદાહૃતમ. સ્વરૂપ અને હેતુ અને ફળ બધું જ અલ્પ છે. અહેતુકમ એમાં પણ અલ્પતા. એકસ્મિન કાર્ય કૃષ્ણમ સ્વરૂપમાં પણ અલ્પતા. અલ્પમ છે ફળમાં પણ અલ્પતા. અતત્વાર્થવત તત્તામસ ઉદાહૃતમ. આવા પ્રકારના જ્ઞાનને તામસ જ્ઞાન કહે છે. ચલો ભાષ્ય વાંચીએ એટલે બરાબર સમજ પડશે. આપણે ચાલો 425માં 425માં પાના પર બરાબર પહેલી પંક્તિથી. યત્તુ જ્ઞાનમ કૃત્સ્નવત સમસ્તવત સર્વવિષયમ ઇવ એકસ્મિન કાર્યે દેહે બહિર્વા પ્રતિમાદૌ સક્તમ એતાવાન એવ આત્મા
ઈશ્વરો વા ન અતઃ પરમસ્તે ઇતિ યથા નગ્નક્ષપણકાદીના શરીરાનુવર્તી દેહ પરિમાણો જીવ ઈશ્વરો વા પાષાણદાર્વાદિમાત્રમ ઇત્યેવમ એકસ્મિન કાર્યે સક્તમ અહૈતુકમ હેતુવર્જિતમ નિર્યુક્તિકમ અતત્વાર્થવદ. ચલો એ આગળ વાંચીશું, આટલું તો પહેલાં જોઈએ. યત્તુ પરંતુ આ તું શબ્દ આગળના જ્ઞાન કરતા એને જુદું પાડે છે. યદ જ્ઞાનમ જે જ્ઞાન કૃષ્ણ, કૃષ્ણ એટલે પૂર્ણ, સંપૂર્ણ આપણે કૃષ્ણ કહીએ. કૃષ્ણવત એટલે સમસ્તવત, સમસ્ત બધું જ છે. સર્વ વિષયમ બધું જ સમાઈ ગયું. કૃષ્ણ એટલે જે બધું જ છે, બધું જ જેમાં સમાઈ ગયું. એવું શેના માટે માને છે? સર્વ વિષયમ એવ એકસ્મિન કાર્ય, જે વાસ્તવમાં એક જ કાર્ય છે, એક જ વસ્તુ છે. જે માટી કારણ છે, ઘડાઓ બધા કારણ છે. એક જ ઘડાને માટી માની લેવી, બસ આટલું જ. આનું નામ જ માટી, આટલું જ છે. એકસ્મિન કાર્ય, કાર્યમાં અનેકતા હોય, કારણમાં એકતા હોય. કારણ કૃષ્ણ એટલે સમસ્ત હોય, કાર્ય અલ્પ હોય. બરાબર ને? માટીમાં તો બધા ઘડાવાની સંભાવના રહેલી છે, પણ માટી કેવી હોય? કૃષ્ણ એક હોય. કારણ જે છે એક હોય, સમસ્ત હોય. જ્યારે કાર્ય કેવું હોય? અલ્પ હોય. આટલી માટીમાંથી હજારો લાખો વસ્તુ બની શકે, એમાં એક ઘડાને આપણે આખી માટી માની લેવી, તો એમાં અલ્પ, કાર્યમાં શું હોય? અલ્પતા હોય. તો એ અલ્પ છે, અંશ છે, કાર્ય છે, એને જ સમસ્ત માની લેવું. તો એ દ્રષ્ટાંત પણ આપે છે. દેહે બહિર્વા, આ દેહ છે ને એ કાર્ય છે, કાર્ય ઉત્પન્ન થયેલું છે. આપણો દેહ છે પંચમહાભૂતમાંથી બનેલો છે. પંચમહાભૂત કારણ છે, દેહ કાર્ય છે. પંચમહાભૂતનું પણ કારણ કયું છે? તો કે અવ્યક્ત કે માયા. એનું પણ વળી કારણ કયું? તો કે પરમાત્મા. એટલે મૂળ કારણ કયું? પરમાત્મા. એ પરમાત્મા જ પ્રગટ થાય વળી માયા રૂપે. એ માયા પંચમહાભૂત રૂપે. એ પંચમહાભૂત તો આખા બ્રહ્માંડ રૂપે. એ બ્રહ્માંડ વળી બધા અનેક લોક રૂપે. એ વળી આ પૃથ્વી લોક રૂપે. એ વળી પાછા એક હિન્દુ ભારત રૂપે. એ વળી પાછા અમદાવાદ ને ફલાણા ઢીકણા એમ કરતા કરતા આ એક શરીર રૂપે. એટલે કેટલું નાનું કાર્ય થયું. પરમાત્મા કેટલો મોટો છે, સમસ્ત છે. આ દેહ કેટલો છે? અત્યંત અલ્પ છે ને. પણ દેહને જ આત્મા માની લેવો, જેમ ઘડાને માટી માની લેવી, તેવી રીતે આ દેહ જે માત્ર એક કાર્ય જ છે, અલ્પ છે, એને આત્મા માની લેવો, સમસ્ત માની લેવો. એવું માનનારા લોકો હોય છે કે આટલો જ આત્મા છે. અથવા ઈશ્વર, મૂળ કારણ કહ્યું તો કે ઈશ્વર. એણે પોતાની માયા દ્વારા જગતની રચના કરી. એણે અનેક નામ રૂપ રચ્યા. એ નામ રૂપમાં પ્રવેશ કર્યો. એમ કરનાર બધા જીવના બધા રૂપે વ્યવહાર કરી રહ્યો છે ઓ ઈશ્વર. તો પછી આ બધા નામરૂપ ઘડનારો ઈશ્વર, સમગ્ર નામરૂપનું કારણભૂત ઈશ્વર, એક જ વસ્તુ આવી લેવી કે આ ભગવાન છે, બસ આવું આટલું. ધારો કે છબી લીધી, એમાં એક રૂપ છે, ગણેશજીનું હોય, લક્ષ્મીજીનું હોય, જે હોય તે, બસ આટલો જ ભગવાન છે. કોઈ છબીને ભગવાન માનવા એટલે કયું? પાષાણાદારવાદી. એટલે પથ્થરની એક પ્રતિમા હોય, લાકડાની પ્રતિમા, એવું કશું હોય, બસ એને જ ભગવાન માનવા. એ કેટલો અલ્પ કાર્ય છે ને. ઈશ્વર તો કેટલો મહાન છે, સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન. એનું અલ્પમાં અલ્પમાં અલ્પ એક નાના આટલી એક પ્રતિમા, એને જ ભગવાન માનવો. જો એમાં ભગવાનની ભાવના કરવી એક વસ્તુ છે. આપણી સમક્ષ પ્રતિમા હોય, એમાં ભાવના કરીએ કે આ સર્વજ્ઞ, સર્વશક્તિમાન પરમાત્મા એક વસ્તુ છે, પણ એને જ ભગવાન માનવો જુદી વસ્તુ છે. બે વસ્તુ છે. અને આટલો જ ભગવાન છે, બીજું કાંઈ જ નહીં.
આવું પણ માનનારા લોકો હોય એટલે કહે છે કે દેહે બહિર્વા, માત્ર દેહને જ આત્મા માનવો, બહાર દેહની બહાર પ્રતિમા દઉં, કોઈ પ્રતિમા વગેરેને ઈશ્વર માનવો. સક્તમ, આવી એક પ્રકારની આસક્તિ, બહુ તીવ્ર આસક્તિને કારણે આવી જાતનો ખ્યાલ જન્મતો હોય છે. એતાવાન એવા આત્મા ઈશ્વરો વા, આત્મા આટલો જ છે, ઈશ્વર આટલો જ છે. ન અતઃ પરમસ્થિતિ, આથી વધારે આત્મા છે નહીં કે આથી વધારે ઈશ્વર નથી. દ્રષ્ટાંત આપ્યું, યથા નગ્ન ક્ષપણકાદીનામ. તો જૈન લોકોની વાત કરે છે. એ જૂના જમાનામાં, એટલે મૂળ તો જૈન ધર્મ હતો, એ ખરેખર દિગંબર જ જૈન, દિગંબર. પછી ધીમે ધીમે પછી દિગંબર તો સહી તો આવે તો જંગલનો જ ધર્મ થયો. પછી તો એટલે પછી ધીમે ધીમે પછી શ્વેતાંબર એટલે અંબર વસ્ત્ર ધારણ કરનાર થયા. કોઈ ભગવાન હોય ને એમનામાં, એ માત્ર આત્મા પર જ રચાયેલો ધર્મ છે. પણ પછી એવું પણ ચાલે નહીં લોકોને, એટલે પછી ધીમે ધીમે પછી દેરાસવાસી ને બધું થયું. એટલે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે પછી દરેક ધર્મ આવું પરિવર્તન થતું હોય છે, બરોબર છે. પણ મૂળ જે હતું એ તો આવું નગ્ન, એટલે વૈરાગ્ય, એટલે પૂરેપૂરો વૈરાગ્ય, વિરક્ત લોકોનો ધર્મ. અને દેહને શોષણ કરી નાખવો, એટલે ટૂંકમાં બધા પાપ જે રહેલા છે બધાને શોષી નાખવા. એટલે એ પ્રકારનો બહુ જ કડક ધર્મ. આ બધા ધર્મો જે છે એ તો સામાન્ય માણસો પાલન થઈ જ ના શકે. પછી ધીમે 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 કરતાં કરતાં પછી આપણા સુધી લાવે. જે પણ અઘરો ધર્મ છે જૈન ધર્મ, 8 ઉપવાસ કરવા અને 28 બધું કરવું એટલે કંઈ સરળ નથી. નાનું ખાલી સવાર જાત પાણી પીને 2-4-5 વાર પાણી પીવું, તો ક્યાં સુધી પાણી પીવું, બસ 8 દિવસ. એટલે પણ એ ટૂંકમાં બધા ભોગ માટેનો ત્યાગ. આમ તો ભોગનો તિરસ્કાર પણ ખરો, એવી જાતની પણ એક વૃત્તિ ખરી છે. તો કારણ કે જ્યાં વનમાં રહેવાનું, જંગલની અંદર છે, કોઈ પ્રકારના ભોગ નથી, બસ તપશ્ચર્યાનું જીવન. નગ્ન, પણ એ લોકોનો આત્મવિશ્વાસનો ખ્યાલ શું છે? શરીર અનુવર્તી દેહમાં, દેહ પરિમાણો જીવ હે. માત્ર દેહનું અનુસરણ કરનાર, દેહ જેવડો જ આત્મા છે. દેહમાં વૃદ્ધિ થાય તો આત્મા વૃદ્ધિ થાય, દેહમાં સંકોચ થાય આત્મા, એવી જાતની માન્યતા છે. પણ એ જૈન ધર્મ આત્મા પર રચાયેલો છે, એમાં ઈશ્વરનું કોઈ સ્થાન નથી. બુદ્ધ ધર્મ પણ એવો જ છે. ઈશ્વરો વા પાષાણ દારવાદી માત્રમિતિ, અથવા ઈશ્વર માનનાર લોકો પણ માને કે આટલો જ ઈશ્વર છે. પાષાણની આ પ્રતિમા છે એટલો જ ઈશ્વર, લાકડાની પ્રતિમા છે એટલો જ ઈશ્વર. મેં કહ્યું પ્રમાણે પાષાણની પ્રતિમાનું ઈશ્વર દર્શન કરો જુદી વાત છે, એમાં ભગવાનની ભાવના કરે જુદી વાત છે, અરે ભગવાનના દર્શન કરાય જુદી વાત છે. પણ એમ માનવું કે આટલો જ ભગવાન છે, બીજો ભગવાન આથી વધારે છે જ નહીં, એવી જાતની માન્યતાની વાત છે. ઇતિ એકસ્મિન કાર્ય સક્તમ, આ એક નાનકડા કાર્યમાં જે આસક્ત છે. અહૈતુકમ, આ પ્રકારની માન્યતામાં કોઈ કારણ નથી. પૂછો કે એવું છે કેમ, તો ન જણાવે, તમને જણાવી ના શકે. અન્યેષામ ભૂત કાર્યાણામ આત્મત્વ ભાવે કથમ એકસ્ય તાદૃશ્ય આત્મત્વ. આપણા દેહને આત્મા કહેતા હોઈએ તો દેહ તો પંચમહાભૂતમાંથી બનેલો છે, તો પંચમહાભૂતમાંથી બનેલી બધી વસ્તુને આત્મા કહેવી જોઈએ. જો આત્માની વ્યાખ્યા હોય કે દેહ આત્મા છે, આપણે કહીએ તો દેહ તો પંચમહાભૂતમાંથી બનેલો છે, તો એવું થયું કે પંચમહાભૂતમાંથી બનેલી બધી વસ્તુને આપણે આત્મા કહેવાય, તો એવું નહીં, આ એક જ આત્મા. અને એટલે જે છે અલ્પ એને કૃષ્ણ કે પરિપૂર્ણ માનવું. એતાવાન એવા ઈશ્વર ન અતઃ પરમસ્થિતિ અભિનિવેશન, એવા એવી જાતના ખૂબ આસક્તિને કારણે એક જ વસ્તુમાં ઈશ્વરના દર્શન કરવા, આત્માના દર્શન કરવા. 4 વાક લોકો દેહને જ આત્મા માને. તો આ પ્રકારે એમનો જે નિર્ણય છે એમાં કોઈ પ્રકારનું હેતુ અર્થાત યુક્તિ નથી, બસ એકમાત્ર આસક્તિ કે લાગણી પર જ રચાયેલું છે. પછી આગળ કહે છે ભાષ્યમાં, અતત્વાર્થવત યથાભૂત અર્થ તત્વાર્થ સહ અસ્ય જ્ઞેયભૂત અસ્તિ
इति तत्त्वार्थवत् न तत्त्वार्थवत् अतत्त्वार्थवत् अहैतुकत्वात् एव अल्पं च अल्पविषयत्वात् अल्पफलत्वाद्वा तत्तामसमुदाहृतम् तामसानां हि प्राणिनाम् अविवेकिनाम् ईदृशं ज्ञानं दृश्यते। તો આ તામસ જ્ઞાનની વાત કરવામાં આવી કે પહેલાં તો જે અલ્પ છે એને પરિપૂર્ણ માનવું, એનામાં પરિપૂર્ણતાની દૃષ્ટિ કરવી. અહૈતુકામ, જે પ્રકારના માન્યતા માટે કોઈ હેતુ અર્થાત જેની પાસે કોઈ કારણ નથી, જેની પાછળ કોઈ યુક્તિ નથી, જેની પાસે કોઈ વિચાર નથી. વળી એટલે આ તત્વાર્થવદ, તો તત્વાર્થવદ શબ્દ સમજાવ્યો. તત્વ કોને કહેવાય? યથાભૂત, એટલે યથાભૂત અર્થ તત્વાર્થ. તત્વ યથાભૂત, વસ્તુ જેવી છે એનું નામ તત્વ. તત્વાર્થ એટલે વસ્તુ જેવી છે તેવી એને જાણવી. સસ્ય જ્ઞેયભૂતો અસ્તિ તત્વાર્થવદ, તો જે જ્ઞાન વસ્તુને જેવી છે તેવી જાણે છે એ જ્ઞાનને તત્વાર્થવત કહેવાય. પણ વસ્તુ છે એના કરતાં વિપરીત જાણે અતત્વાર્થવત કહેવાય. એટલે છે ઈશ્વર એક પ્રકારનો અને જાણવો વિપરીત રીતે, છે આત્મા એક પ્રકારનો જાણવો વિપરીત રીતે, અતત્વાર્થવત કહ્યું. અનલ્પમ છે, એની પાછળ કોઈ હેતુ અર્થાત કોઈ પ્રકારની યુક્તિ કે સમજ ન હોવાના કારણે કેવું છે? અહૈતુકત્વાદેવ અલ્પમ. આ કેવું છે? અલ્પ છે. ઈશ્વર સ્વરૂપથી પણ અલ્પ છે, એની બુદ્ધિ પણ અલ્પ છે, એનું ફળ પણ અલ્પ છે. સ્વરૂપતઃ વિશેષશ્ચ આભાસત્વમ ફલતો વા, એટલે કે અલ્પ વિષયત્વાદ અલ્પ ફલત્વાદ્વા, એનો વિષય પણ અલ્પ છે, ભગવાન આટલો જ માનો, એનું ફળ પણ અલ્પ છે. એટલે કે એવી માન્યતાનું ફળ પણ અલ્પ છે. તત્ તામસમ ઉદાહૃતમ, આ પ્રકારના જ્ઞાનને તામસ જ્ઞાન કહેવામાં આવે છે. તામસાનામ હિ પ્રાણિનામ અવિવેકિનામ ઈદૃશમ જ્ઞાનમ દૃશ્યતે. અવિવેકી જે મનુષ્યો હોય છે, તમસ એટલે અંધકાર, અંધકાર એટલે અવિવેક. તો અવિવેકી મનુષ્યો છે જેનો વિવેક નથી, એ લોકોની આવી પ્રકારની માન્યતાઓ જોવા મળે છે. એટલે આ જ્ઞાનને તામસ જ્ઞાન કહ્યું. રાજસ જ્ઞાન તાર્કિક લોકોનું. તાર્કિક લોકો છે એ લોકો આત્માને નિત્ય, વિભુ, દેહાદિ વ્યતિરિક્ત આત્મા, એ લોકો એ તો કહે કે ભાઈ દેહથી આત્મા જુદો છે, આત્મા નિત્ય છે, વિભુ છે, એવું તો માને, અનેક માને, પણ છતાંય તદ વ્યતિરિક્ત ઈશ્વરગ્રાહી તાર્કિક જ્ઞાન વિલક્ષણમ, અને ઈશ્વર વળી આત્મા કદાચ જુદો, આ પ્રકારનું તાર્કિક લોકોનું જ્ઞાન છે. તો આ તો આત્મા અનિત્ય છે, પરિચ્છિન્ન મર્યાદિત છે, દેહ જેટલો જ છે, એ પ્રકારનું જે જ્ઞાન છે એને તામસ જ્ઞાન કહેવામાં આવ્યું. સાત્વિક, રાજસ અને તામસ. એટલે આ રાજસ તામસ જ્ઞાનની ચર્ચા કરવાનો હેતુ એ છે કે જેથી આપણે આપણા મનમાં આવી જાતના ખ્યાલો એને દૂર કરી શકીએ, અને સાત્વિક જ્ઞાનની જે વાત કરી એ પ્રકારના ખ્યાલ આપણે આપણા મનમાં કેળવી શકીએ. માટે આ દરેકમાં ત્રણે સાત્વિક, રાજસ, તામસ ત્રણનું વર્ણન કરવાનું હેતુ એક જ છે કે રાજસ ને તામસ છે એને આપણે છોડી શકીએ, અને સાત્વિક છે એને પ્રયત્નપૂર્વક કેળવી શકીએ. એટલે સત્વને પ્રયત્નપૂર્વક કેળવવાનું હોય અને રજસ તમસને પ્રયત્નપૂર્વક છોડવાનું, એમને ના જાય. એટલે વિવેકથી, અવિવેકથી જન્મેલા ખ્યાલને વિવેકથી એને ધીમે છોડવાનો હોય, અને આ પ્રકારે પ્રયત્નપૂર્વક વિવેકને જાગૃત કરવાનો હોય. તો આ પ્રકારે ત્રણ પ્રકારના જ્ઞાનની વાત ભગવાને કરી. હવે જ્ઞાનમ કર્મ જ કરતા છે, ત્રણ પ્રકારના કર્મની વાત કરે છે. તો કહે છે ભાષ્યમાં, અથ કર્મણઃ ત્રૈવિધ્યમ ઉચ્યતે. હવે કર્મનું ત્રૈવિધ્ય એટલે કર્મ ત્રણ પ્રકારનું છે, સાત્વિક, રાજસ, તામસ. એ કહે છે ભગવાન નિયતમેતિ. તો 23મા શ્લોકમાં કહે છે, નિયતમ સંગરહિતમ અરાગદ્વેષતઃ કૃતમ અફલપ્રેપ્સુના કર્મ યત્તત્ સાત્વિકમુચ્યતે.
તો આ કર્મને સાત્વિક કર્મ કહેવામાં આવે છે. નિયતમ, જે નિયત અર્થાત આપણે માટે જે નિયત થયેલું છે, આપણે માટે નિશ્ચિત થયેલું છે, આપણે માટે નક્કી કરવામાં આવેલું હોય. આ જગતની યોજનામાં આપણું શું કાર્ય છે, આપણો શું ફાળો છે, એ પ્રમાણે આપણે માટે નક્કી કરવામાં આવ્યું હોય એ કર્મને નિયત કર્મ. એ કર્મ જ્યારે કરવામાં આવે કે જે મારે માટે યોગ્ય છે એવું કર્મ કરું. સંગરહિતમ, એમાં વળી પાછું અભિમાન પણ ના હોય કે હું કરી રહ્યો છું એ બધું. અરાગદ્વેષ કૃતમ, રાગદ્વેષથી પ્રેરાઈને કે મારા રાગદ્વેષ સંતોષવા માટે નહીં, પરંતુ આ કર્મ યોગ્ય છે, કરવું જોઈએ માટે કરું છું એ પ્રકારની ભાવના થયેલું. અફલ પ્રેપ્સુના, આ કર્મ કરવા દ્વારા મને પાછું કોઈ વ્યક્તિગત લાભ થાય એવી કોઈ ગણતરી વગર. યત્ત સાત્વિક ઉચ્યતે, એટલે બધી રજોગુણી વૃત્તિઓ છે, આવી રજોગુણી વૃત્તિઓથી રહિત જે કર્મ છે એને સાત્વિક કર્મ કહેવામાં આવ્યું. સમજાવે છે ભાષ્યમાં. નિયતમ નિત્યમ સંગરહિતમ આસક્તિવર્જિતમ રાગદ્વેષતઃ કૃતમ રાગપ્રયુક્તેન દ્વેષપ્રયુક્તેન ચ કૃતમ રાગદ્વેષતઃ કૃતમ તદ્વિપરીતમ કૃતમ અરાગદ્વેષતઃ કૃતમ અફલપ્રેપ્સુના ફલમ પ્રેપ્સતે ઇતિ ફલપ્રેપ્સુઃ ફલતૃષ્ણઃ તદ્વિપરીતેન અફલપ્રેપ્સુના કર્ત્રા કૃતમ કર્મ યત્તત્ સાત્વિકમુચ્યતે. તો સાત્વિક કર્મ, બસ આપણે આ ધ્યાન રાખવાનું ખાસ કે કેવું કર્મ આપણું થાય તો સાત્વિક કહેવાય. પહેલાં કહ્યું નિયતમ, એટલે કે નિત્ય કર્મ. આ ભગવાન ગીતામાં નિયત શબ્દ વાપરે છે. નિયત એટલે આપણે માટે જે નિયત થયું હોય, આપણે માટે નક્કી થયેલું કર્મ. આમ દરેક જણ ભગવાન જ્યારે જન્મ આપે ને ત્યારે કશી ને કશી જવાબદારી લઈને મોકલતો હોય છે. ટૂંકમાં આપણે પણ આ દુનિયામાં દરેક દુનિયા પાસેથી આપણે લાભ પ્રાપ્ત કરીએ છીએ, એના બદલામાં આપણે પણ જવાબદારીપૂર્વક કરવું જોઈએ કર્મ, જેથી એકલો લાભ પ્રાપ્ત કરનાર ના રહીએ પરંતુ લાભ આપનારા પણ નીવડીએ. તો જ જગતનું ચક્ર ચાલે. બધું લે કરીએ તો પછી બધું રોકાઈ જાય, સ્થગિત થઈ જાય. તો દુનિયામાં ક્યાંય સ્થગિતતા નથી, આપણા માણસ સિવાય બીજી ક્યાંય સ્થગિતતા નથી. બીજે બધું તો આવે ને ચાલી જાય, આવે ને જાય. નદીનું પાણી આવે ને ગયા જ કરે, વસ્તુ હંમેશા ફર્યા જ કરે, ક્યાંય પણ આપણને સ્થગિતતા નહીં દેખાય. કદાચ તળાવ બળાવમાં જળ સ્થગિત થયેલા તોય પણ નીચે જમીનમાં જાય અને ઉપર વડા થઈને જ્યાં ગયા જ કરે. આમ દુનિયામાં કોઈ જગ્યાએ સ્થગિતતા નથી. માણસ શું કરે છે, બધું લે કરે અને પછી પકડી રાખે અને કોઈને આપે નહીં, જવા આગળ ના જવા દે. અને તો પછી કુદરતની આખી જે આ ક્રિયા છે ને એમાં આપણે તો બહાદરૂપ નીવડીએ ને. તો કુદરતની આખી આ જે યોજના છે, કે કુદરતની આખી આ જે રચના છે કે હંમેશા પ્રવાહિત વસ્તુ પ્રવાહિત રહેવી જોઈએ, ક્યાંય સ્થગિતતા ના જોઈએ. અને તેથી વસ્તુ અટકી ના જવી જોઈએ, ચાલુ રહેવી જોઈએ. આ હંમેશા એટલા માટે ચક્રાત્મક, પેલું વૃક્ષ હોય એમાંથી ફળ આવે, એમાંથી પછી બીજ, એમાંથી પાછું અંકુર, વળી પાછું વૃક્ષ, પાછું ફળ, ચાલ્યા જ કરે, અટકે નહીં કશે, ચાલ્યા જ કરે. ઝાડ મરી જાય ને તો આપણે મરી જાય, એમાં હજારો લાખો જીવજંતુ એમાં ખાઈ જાય પાછું. એ જીવજંતુને વળી પાછા જમીનમાં જતા એમ કરીને ચાલ્યા જ કરે. તમે આ કુદરતનું નિરીક્ષણ કરો ખબર પડે કે ઓહો કેટલી બધી પ્રવૃત્તિ સતત ચાલતી હોય છે. એમાં દરેક વસ્તુ પોતાનો ફાળો આપતો હોય છે. ઉધઈ પણ પોતાનો ફાળો પોતાની રીતે દરેક વસ્તુ પોતાનો ફાળો આપે છે. કીડી હોય કે મંકોડો ગમે તે હોય, દરેકને ફાળો આપવા મોકલ્યા છે. એમને ખાવા માટે નથી મોકલ્યા, બધાને ખાવાનું આપ્યું છે ભગવાન. પણ જોડે દરેકને ખોરાક આપ્યો છે, દરેક બીજાનો ખોરાક પણ થાય પાછો, એવું પણ કરેલું છે. આમ હું ખાઉં અને કોઈક મને ખાય, મને મળે હું કોઈક ના આપું. આવી જાતનો એક પ્રવાહ જગતમાં છે. બસ મનુષ્ય એવો થાય. અને તેથી માત્ર લઈને બેસી રહ્યો નહીં, પરંતુ એ પોતે પણ કેવો છે, પેલો પોસ્ટમેન જેમ આવે તેમ વહેંચતો જાય, તેવી રીતે જે આવે એને વહેંચતા જવો.
પહેલાં શું આવે છે એનું ધ્યાન ખબર પડવી જોઈએ. પહેલાં શું શું આવે છે એની આપણને ખબર નથી હોતી, પણ એટલે આપણું ધ્યાન દોરે છે શું શું બધું આવે છે. દુનિયાના બધાએ પંચમહાભૂત બધી વસ્તુઓ કેવી આપણે સતત કંઈ ને કંઈ આપતી હોય છે, બધા કેવા આપણી સેવા કરતા હોય છે, એ બધાની નોંધ લેવી અને પછી આપણામાં પણ એ પ્રકારનો ભાવ જાગે કે હું દુનિયાની સેવા લીધા જ કરું છું તો હું પણ સેવા કરું. એટલે આ રીતે સેવાની ભાવનાથી થયેલા કર્મને આપણે નિયત કર્મ કહીએ, નિત્ય કર્મ કહીએ, કર્તવ્ય કર્મ કહીએ, નિયતમ. અને એમાં પછી મારા મનમાંથી જ પ્રેરણા છે તમારે કરવું જોઈએ. દાતવ્યમિત દાનમ, કે દાન મારે આપવું જોઈએ કારણ કે મારી પાસે ભગવાને મને આપ્યું છે માટે મારે આપવું જોઈએ. આ હું મેળવી રહ્યો છું માટે મારે કરવું જોઈએ. હવે તે નિયતમ કર્તવ્યમ, જે કરવું જોઈએ. કાર્યમિત્યેવ યત્ કર્મ નિયતમ ક્રિયતે, જ્યાં તો મારે કરવું જોઈએ એ પ્રકારની પ્રેરણા જન્મે. કોઈ મને બળજબરી કરાવવા માટે કરવું એવું નહીં, અંદરથી પ્રેરણા જન્મે કે આ તો મારે કરવું જોઈએ. સંગ્રહિતમ આસક્તિવર્જિતમ અહમેવ મહાયાજ્ઞિક ઇત્યાદિ અભિમાનરૂપ અહંકાર પર પર્યાય રાજસો ગર્વવિશેષ. અહીં સંગનો અર્થ ગર્વ કરવામાં આવે. હું કંઈક છું. કામ કરતી વખતે પણ મારા મનમાં વહેમ જાત જાતનો હોય કે હું કંઈક છું. હું યજ્ઞ કરતો હોઉં ત્યારે અહમ મહાયાજ્ઞિક, હું તો મોટો યજ્ઞ કરનાર છું. ઇત્યાદિ અભિમાનરૂપ અહંકાર અપર પર્યાય ગર્વ વિશેષ. આમ કર્મ કરીએ ને ત્યારે પણ આપણામાં બધી આત્મસભાનતા, સેલ્ફ કોન્શિયસનેસ બહુ હોય છે કે હું કરું છું, કર્યું કોણે, શીખવાડ્યું કોણે, બતાવ્યું કોણે, આઈડિયા કોનો, ફલાણું કોનું. આમ હંમેશા આપણને એવું દરેક વસ્તુ યશ લેવાની ઈચ્છા તો આપણે થાય જ ને. એટલે કર્મ કરતી વખતે હંમેશા કર્મનો યશ લેવાની પણ આપણને એક ઈચ્છા હોય. એટલે ટૂંકમાં ઘણી વાર તો કે મોટે ભાગે કર્મ દ્વારા પણ આપણે આપણો અહંકાર વ્યક્ત કરતા હોઈએ છીએ. કર્મ દ્વારા પણ બીજા પર કોઈ દાબ જમાવવો, બીજાને દેખાડી આપવું, કંઈક પુરવાર કરવું, સાબિત કરવું, કંઈક રીતે મારી મોટાઈ ક્ષતિ કરવી. એટલે આપણે કર્મને પણ આપણો અહંકાર વ્યક્ત કરવાનો હાથો બનાવતા હોય છે ઘણી વાર. એમ કરીને એમાં એક ગર્વ રહેલો હોય છે. તો કઈ નમ્રતાથી કર્મ થાય, ઈશ્વરની કૃપાથી કર્મ થાય છે. હું તો ભગવાનના હાથનો એક નિમિત્ત છું, એણે આપેલી શક્તિથી કામ કરું છું. ટૂંકમાં પોતાની પાસે જે શક્તિઓ હોય, આવડત હોય, એમાં જ્યારે અહમભાવ કે મારું છે ત્યારે પછી એ વસ્તુ આપણા કર્મમાં ગર્વ રૂપે હંમેશા વ્યક્ત થાય. મારામાં જે શક્તિ છે પણ ઈશ્વર આપેલી છે, આવડત પણ ઈશ્વર આપેલી છે. એવા હકીકત છે. હકીકત છે નથી એવું ને, હકીકત છે જ. તો એવી હકીકતની સભાનતા હોય તો આપણામાં નમ્રતા આવે. એટલે આપણું કર્મ નમ્રતાથી થાય. અહંકાર તો હોય એટલે કે કર્તૃત્વ ભાવના હોય જ છે. સાત્વિક કર્મ કરનારમાં પણ કર્તૃત્વ ભાન, હું કર્મ કરું એ પ્રકારનો તો ખ્યાલ હોય છે. પરંતુ એમાં એનો કોઈ અહંકાર એટલે ગર્વ વ્યક્ત નથી થતો. આમ પોતાને આગળ લાવવા માટે, પોતાનો દેખાડ કરવા માટે કર્મ થતું નથી થતું, પરંતુ ઈશ્વરને આગળ લાવવા માટે થતું હોય. આ કર્મ દ્વારા હું કોને આગળ ધરવા માગું છું? મારી જાતને આગળ ધરવા માગું છું કે પછી ઈશ્વર જે કંઈ આપણા જીવનમાં ધ્યેય હોય ને. એટલે સંગરહિતમ એ કહ્યું, એટલે આસક્તિ વર્જિતમ, આ પ્રકારની આસક્તિ. પછી અરાગ દ્વેષ તઃકૃતમ, સામાન્ય આપણું કર્મ થતું હોય એ ક્યાં તો કોઈ રાગ કે પછી કોઈ દ્વેષ એને સંતોષ વગર થતું હોય. કે છે અહીંયા રાજ સન્માનાદિકમ અને લપ્સેદી, આ કામ કરીશ તો મને રાજાનું સન્માન પ્રાપ્ત થશે. એટલે કર્મ શેના માટે કરું છું? પેલું સન્માન પ્રાપ્ત કરવા માટે, લાભ, પૂજા, ખ્યાતિ એવું કશું પ્રાપ્ત કરવાનું થતું હોય. આમ દરેકને એનું આકર્ષણ હોય જ. લાભ, પૂજા, ખ્યાતિ, સન્માનનું આકર્ષણ હોય જ. એને આપણે રાગ કહીએ. તો ક્યાં તો એની પૂર્તિ માટે કર્મ થતું હોય, અથવા શત્રુમ અને એને પરાજ્યશ્ય, પેલાને બતાવી આપીશ, પેલાને પરાજિત કરીશ, એના કરતાં વધારે સારું કરીશ, એને બતાવી આપીશ, એને નુકસાન કરીશ, કંઈ ટૂંકમાં કશીક વસ્તુ માટે આપણે દ્વેષ હોય,
એ દ્વેષને કારણે કામ થતું હોય. ક્યાં તો કશીક વસ્તુમાં આસક્તિ છે માટે એનાથી એને કામ થતું હોય, કે કોઈક માટે દ્વેષ છે એને ઘણીવાર દ્વેષથી પણ કામ થતા હોય છે ને. જેમ દક્ષ પ્રજાપતિએ હમણાં યજ્ઞ કર્યો છે ને માટે શિવજીને કેવી રીતે એમાંથી બાકાત રાખવા, બધા દેવતાઓને નિમંત્રણ આપ્યું, એક શિવજીને જાણીને નિમંત્રણ ના આપ્યું એટલે એ ખાલી બતાવે કે જો હું કંઈક છું, તેથી તમે કોણ છો. આવું દ્વેષ થયેલું કરવા, અથવા રાગથી થયેલું દુર્યોધન એમ કરતો હોય તો ખાસ દુનિયાને દેખાડી આપતો હોય કે હું કંઈક છું વગેરે. યુધિષ્ઠિર કર્મ કરતા હોય, ભલે રાજ્ય સુયજ્ઞ કરતા હોય તો પણ એમાં કોઈ દેખાડો કરવાનો નથી, કોઈને પણ મહત્વ કોઈ જન્માવાનું નથી, ભગવાનની ભક્તિ જ થતું હોય. એટલે અરાગ દ્વેષતા કૃતમ. એટલે આ છે ને ભગવાન આપણને આવી જાતના ની શું કહેવાય સૂચના આપે છે, માર્ગદર્શન આપે છે, સંકેત કરે છે કે કામ કરતી વખતે આ બધી વસ્તુઓ જોવી આપણે, કે આ કામ કશુંક મેળવવાની ઈચ્છાથી કરું છું કે પછી કોઈક પ્રત્યેના દ્વેષથી કરું છું. આ કામ હું ગર્વથી કરું છું કે નમ્રતાથી કરું છું. આ કામ દ્વારા ઈશ્વરને હું આગળ કરવા માંગુ છું કે મારા અહંકારને. આ કામ કરવું જોઈએ માટે કરું છું કે મને ફાવે છે માટે કરું છું, અનુકૂળ છે માટે કરું છું. આમ કર્મ કરતી વખતે આપણી અંદર રહેલા બધી વૃત્તિઓ દેખા દેતી હોય છે. એ સિવાય આ બધી વૃત્તિઓ આપણે ઘણી વાર તો આ બધી વૃત્તિઓથી આપણે અજાણ હોઈએ છીએ. આપણા મનમાં કયા કયા પ્રકારની વૃત્તિઓ રહેલી છે ને એનાથી આપણે અજાણ હોઈએ છીએ. ત્યારે કર્મ જ્યારે કરો ને ત્યારે બધું બહાર પડે, અને ત્યારે આપણે ખબર કેટલો કચરો અંદર છે બધો બહાર આવે. જેમ પેલા ખાવું છે મેં કાંકરો નાખીએ અને અંદર નીચેનો કાદો ઉપર આવે, તેમ કર્મ નામનો કાંકરો મનમાં નાખી બધો કાદો ઉપર આવે, ભલે આવે. ત્યારે ખબર પડે કે આટલો આટલો કાદો રહેલો છે, તો ધીમે ધીમે પછી આપણે દૂર કરીએ. અફલ પ્રેપ્સુના ફલમ પ્રેપ્સતી ફલ પ્રેપ્સુ. તો ટૂંકમાં કર્મ કરવાને કારણે કોઈ પ્રકારના ફળની અભિલાષા હોય, કોઈક વ્યક્તિગત ધ્યેય સિદ્ધ કરવાનું હોય, એવું પણ જાણવું હોય. ફલ તૃષ્ણ તદ્વિપરીતેન અફલ પ્રેપ્સુના કૃતમ કર્મ કર્તા. તો ફળની તૃષ્ણાથી પ્રેરાય નહીં, તો કર્મ ફળની તૃષ્ણાથી પ્રેરણા થતું નથી, ઈશ્વરને અર્પણ કરીને ભાન થાય છે. આવા કરતા વડે થયેલું કર્મ યત્ત સાત્વિક ઉચ્યતે. આ કર્મને સાત્વિક કર્મ કહેવામાં આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની.
23મો શ્લોક. નિયતમ સંગરહિતમ રાગદ્વેષતઃ કૃતમ અફલપ્રેપ્સુના કર્મ યત્તત્ સાત્વિકમુચ્યતે. તો ભગવાને પ્રતિજ્ઞા કરી, જ્ઞાનમ કર્મ છે કરતા છે, જ્ઞાન કર્મ અને કરતા આ ત્રણને હું સમજાવીશ. ત્રિધૈવ ગુણભેદતઃ, આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણના ભેદથી આ જ્ઞાન કર્મ અને કરતા એના જે ત્રણ વિભાગ અનેકમાં એકના દર્શન, વિષમતામાં સમતાના દર્શન, સર્વત્ર પરમાત્માના દર્શન, સર્વત્ર આત્માના દર્શન. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આમ જગતમાં જે કાંઈ છે એ ઈશ્વર છે. એવું દર્શન ત્યારે થાય જ્યારે એ ઈશ્વરના આત્મતા જે કાંઈમાં પોતે પણ આવી જાય. આમ સર્વત્ર એટલે કે પોતાનો ઈશ્વરનું દર્શન કરવા એટલે સર્વત્ર આત્મરૂપે રહેલા ઈશ્વરનું દર્શન કરવા અને સાત્વિક દર્શન કરવું. જે અનેકમાં અનેકના દર્શન કરે છે એ રજોગુણી દર્શન. અનેક દેખાય છે, અનેકના દર્શન કરે છે. અને એકમાં સર્વના દર્શન કરે છે. એકને જ સર્વ માની લે છે, એકને જ પૂર્ણ માની લે છે, જેમાં કોઈ પ્રકારનો વિવેક નથી, જેની પાછળ કોઈ કારણ નથી. એવી જાતના દર્શનને તામસ દર્શન કરવું. પછી ત્રણ પ્રકારના કર્મ, સાત્વિક કર્મ, રાજસ કર્મ અને તામસ કર્મ. તો 23મા શ્લોકમાં સાત્વિક કર્મ નિરૂપણ કર્યું કે જે કર્મ નિયતમ એટલે નિત્ય કર્મ છે, અર્થાત જે મારું કર્તવ્ય કર્મ છે. તો ઘણા બધા કર્મ આપણે કરતા હોઈએ, પણ જે કામ્ય કર્મ છે, કામનાથી પ્રેરેલું કર્મ છે એ નહીં, નિષિદ્ધ કર્મ નહીં. જુદા જુદા પ્રકારના કર્મ હોય છે. નિત્ય નૈમિત્તિક કર્મ, પછી એટલે જે આપણે કરવું જોઈએ, નિત્ય દરરોજ કરવું જોઈએ અને જ્યારે નિમિત્ત આવે ત્યારે કરવું જોઈએ. પછી કામ્ય કર્મ, કામનાથી કોઈ આપણી ઈચ્છા પૂરી કરવાનું થતું કર્મ. નિષિદ્ધ કર્મ, જે આપણે ન કરવું જોઈએ. પ્રાયશ્ચિત્ત કર્મ, કઈ કઈ ભૂલ થઈ હોય તો એ ભૂલનું નિવારણ કરવા માટે પ્રાયશ્ચિત્ત કર્મ. તો આમાં જે કામ્ય કર્મ છે એ નહીં, નિષિદ્ધ કર્મ તો નહીં જ, પરંતુ કામ્ય કર્મ પણ નહીં, માત્ર નિત્ય કર્મ. તો નિત્ય અર્થાત જે અહીં એનો અર્થ એવો કરવાનો કે જે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના થતું હોય. સંગરહિતમ, એમાં પણ અહંકાર, હું કરી રહ્યો છું એ પ્રકારનો એક આત્મશ્લાઘા કે અહંકાર વગરનો. અરાગ દ્વેષતઃ કૃતમ, કોઈ રાગ અને દ્વેષથી પ્રેરાયેલું નહીં કે ચલો આ કર્મ કરવાથી મને પેલો ઈચ્છિત પદાર્થ મળશે, કે આ કર્મ કરવાથી પેલાનો બદલો વાળીશ. આવી જાતના રાગ અને દ્વેષ વગર. આ ફલપ્રેપ્સુના, આ કર્મ કરવાને કારણે મને કોઈ ફળ કે લાભ મળશે એવી કોઈ ગણતરી વગર. ટૂંકમાં કર્મની પાસે એક જ ગણતરી છે અને તે કે મારે કરવું જોઈએ, મારી ફરજ છે. અર્થાત ઈશ્વરે આ સંજોગોમાં મને મૂક્યો છે અને ઈશ્વરે મને આટલી શક્તિ આપેલી છે. ઈશ્વર મને જ્ઞાન આપ્યું છે, શક્તિ આપી છે, આવડત આપી છે, તક આપી છે અને મને આ સંજોગોમાં મૂકેલો છે. માટે આ સંજોગોમાં આ કર્મ યોગ્ય રીતે કરવું જોઈએ. અને ભગવાને જે મને આપ્યું છે એ જ મારા કર્મ દ્વારા ભગવાનને સમર્પણ કરવું. બડા સ્વામીજી કહેતા હતા કે આપણે એવું જીવન જીવવું જોઈએ કે ઈશ્વરને પણ સંકોચ થાય. ક્યારે? આ તો મેં આપ્યું એને કરતાં વધારે આપ્યું. ઈશ્વરને સંકોચ થાય. ઈશ્વરને સંકોચવા કે આપણે કોઈને સંકોચવા મૂકી દઈએ છીએ. કોઈક આપણે જરાક કર્યો ને આપણે એટલું બધું કરીએ, પેલો માણસ સંકોચમાં મુકાઈ જાય. જરાક માગ્યો બહુ આપી દઈએ, સંકોચમાં મુકાઈ જાય. તો એ કહે ઈશ્વરને સંકોચમાં મૂકવો જોઈએ કે એણે આપણને આટલું આપ્યું અને આપણે કેટલું બધું પાછું આપ્યું. એટલે આ પ્રકારની એક ભાવના કે મને ખૂબ મળેલું છે, હું ખુદ ઉપકૃત છું, ઋણી છું અને માટે મારે ઉપકારનો બદલો વાળવો જોઈએ, એ ઋણ ચૂકવવું જોઈએ અને આ રીતે જેણે મને આપ્યું છે એને અર્પણ કરવું. આવું કર્મ જે છે એને નિયત કર્મ કહેવાય, નિત્ય કર્મ. આ પ્રકારના કર્મને સાત્વિક કર્મ કહે છે. આગળ 24મા શ્લોકમાં ભગવાન આ રાજસ કર્મ અર્થાત રજોગુણ જેના સ્વભાવમાં છે
તો રજોગુણનું પ્રાધાન્ય જે સ્વભાવ હોય એ કેવું કર્મ કરે, તો એનું વર્ણન 24મા શ્લોકમાં છે. યત્તુ કામેપ્સુના કર્મ યત્તુ કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસમ તદ્રાજસમુદાહૃતમ. યત્તુ પરંતુ યત કર્મ કામેપ્સુના ક્રિયતે, કામ ઈચ્છાથી પ્રેરણા જે કર્મ કરવામાં આવે છે. તો જો સાત્વિક કર્મ સાથે આનો આપણે વિરોધાભાસ જોઈએ તો સાત્વિક કર્મ કોને કહેવાય? જે કર્તવ્યની ભાવનાથી કે પછી ઈશ્વરને અર્પણ કરીને ભાવનાથી કરવામાં આવે. ત્યારે રાજસ કર્મ કોને કહેવાય? કામેપ્સુના, કોઈ પ્રકારની કામનાથી પ્રેરણા કર્મ કરવામાં આવે. ટૂંકમાં આ માણસની ગણતરી છે કે મને કશુંક મળે તો કંઈ કરું. પેલો માણસ કર્મ કરે કેમ? કર્મ કરવું એ ખરેખર તો મારે માટે એક મોટો અવસર છે. કર્મ કરવું એટલે ભગવાનને અર્પણ કરવાની અથવા મારો બદલો વાળવા, એટલે ટૂંકમાં ઋણ ચૂકવવાનો આ એક અવસર છે. એમ કરીને પોતાને ભાગ્યશાળી માને છે કે પોતાને કર્મ કરવાની તક મળી. જ્યારે બીજો માણસ કે હું શાનો કરું, અમને મળશે શું? આમ તો એવી જે કામનાથી પ્રેરણા કર્મ કરે. સાહંકારેણ વા પુનઃ, પેલો જે કર્મ કરનાર સાત્વિક માણસ હોય અત્યંત નમ્રતાથી કર્મ કરતો હોય, અહંકારથી કર્મ કરતો હોય. ક્રિયતે બહુલાયાસમ, સાત્વિક કર્મની પાછળ કોઈ પ્રકારનું શ્રમ નથી આવતો, માનસિક શ્રમ. શારીરિક શ્રમ હોય તો માનસિક શ્રમ, અંગ્રેજીમાં સ્ટ્રેસ કહેવામાં, સ્ટ્રેસ. અહીં તો ક્રિયતે બહુલાયાસમ, આ રજોગુણી માણસ કર્મ કરે ત્યારે ખૂબ એને શ્રમ પડતો હોય. તદ રાજસમ ઉદાહૃતમ, આવા કર્મને રાજસ કર્મ કહેવામાં આવે છે. એ ભાષ્યમાં સમજાવે છે. યત્તુ કામેપ્સુના ફલપ્રેપ્સુના ઇત્યર્થઃ. તો પહેલું કામેપ્સુના ફલપ્રેપ્સુના, ફળોની ઈચ્છાથી પ્રેરણ. ટૂંકમાં પોતાને કંઈક વ્યક્તિગત લાભ થાય એ પ્રકારની ઈચ્છાથી પ્રેરણાને કર્મ કરવામાં આવે. આ તો બધાની આવી હોય જ છે વૃત્તિ. મોટે ભાગે મનમાં રાજસ ને તમસનું પ્રાધાન્ય હોય એટલે સામાન્ય રીતે માણસ ગણતરી કરતો જ હોય કે આ દ્વારા મને શું મળશે. આપણે ખ્યાલ પણ ના હોય એ રીતે આપણું મન બહુ જ સૂક્ષ્મતાથી ગણતરી કરતું હોય છે. આપણે ખબર પણ ના પડે એટલે આપણું મન હંમેશા ગણતરી કરતું હોય છે કે આમાંથી મને શું મળશે. એટલા જ માટે આપણી પાસે વિકલ્પ હોય કે આ કરવું કે તે કરવું, ત્યારે હંમેશા જેમાંથી આપણને કશુંક વધારે મળવાની શક્યતા એ જ આપણે કરીએ. ઘણી વખત આપણે કરવું જોઈએ તો ના કરીએ, પણ અમે જેમાંથી આપણે લાભ થતો એ કરીએ. એટલે કામનાનું બળ એવું હોય છે ઘણીવાર કે આપણા કર્તવ્યને ચૂકી જઈએ અને આપણને જો લાભ થાય એ પ્રકારનું કર્મ કરીએ. એટલે જે લાભની ઈચ્છાથી, વળતરની ઈચ્છાથી, ફળની ઈચ્છાથી કર્મ થતું હોય એ કર્મ. આમાં થાય છે શું કે હંમેશા કર્મની ગુણવત્તાનો કંઈક ભોગ અપાવવાનો છે. મહત્વની વસ્તુ એ છે કે કર્મ કરતી વખતે આપણે કોનું ચિંતન કરીએ છીએ? કર્મ કરતી વખતે એક જણ ભગવાનનું ચિંતન કરે છે, જ્યારે કર્મ કરતી વખતે બીજો માણસ હંમેશા લાભનું ચિંતન કરે, શું મળશે. એટલે કઈ વસ્તુની કર્મની પ્રેરણા ક્યાંથી આવે છે, બહુ મહત્વની વસ્તુ છે મેનેજમેન્ટ માટે. કર્મની મજા અંગ્રેજીમાં મોટિવેશન. આજકાલ મોટિવેશન કે લોકોને પ્રેરિત કેમ કરવા, લોકોને કામમાં પ્રેરિત કેમ કરવા. એટલે અત્યાર સુધી એવી માન્યતા હતી કે લોકોને જેટલી વધારે લાલચ આપો એટલા વધારે લોકો પ્રેરાશે. એટલે ઇન્સેન્ટિવ અથવા લાલચ આપે કે ચાલો તમે 100 વસ્તુ કરશો, ત્યાં સુધી 100 નંગ તમે બનાવશો ત્યાં સુધી તમારો નિયમિત પગાર મળશે. 100ની ઉપરાંત જેટલા વધારે નંગ બનાવશો એ દરેક નંગ દીઠ તમને આટલું મળશે. 110થી વધારે બનાવશો તો એથી આટલું વધારે મળશે. 120થી ઉપર જશો તો આટલું વધારે. એમ કરીને લાલચ આપવામાં આવે છે. અંગ્રેજીમાં ઇન્સેન્ટિવ કહેવામાં આવે, લાલચ. એટલે એવું માનવામાં આવે છે કે માણસે જેમ વધારે માણસની ઈચ્છા હોય છે અને ક્યારે ઈચ્છા પૂરી થવાની જ નથી, અને માટે જેટલી વધારે લાલચ આપશો એટલું એ વધારે કામ કરશે. લોભ વૃત્તિ, માણસની લોભ વૃત્તિને હંમેશા પોષવામાં આવે. પણ એમ થાય છે શું છે કે આ લોભ વૃત્તિને એકવાર ઉત્તેજિત કરીને પછી એનો થોભ હોતો નથી, માટે એ માણસોને ક્યારે સંતોષ થાય જ નહીં. એટલે શરૂઆતમાં એમ લાગે કે મને બોનસ મળ્યું,
બોનસની પ્રથા. બોનસ એટલે દિવાળી આવે એટલે ચાલો તમને કંઈક વધારે આપવામાં આવે, અડધો પગાર, પોણો પગાર, એક પગાર. પછી તો એવો સમય આવે કે બોનસ તમારો હક જ થઈ ગયો, પછી બોનસ ના આવે તો મુશ્કેલી થાય. એટલે બોનસ મળવું જ જોઈએ, પણ ભાઈ કંપનીને નફો થયો કે નહીં એ અમારી ચિંતા નહીં, અમને બોનસ મળવું જોઈએ. એટલે જે વસ્તુ પહેલાં લોભ કેવી વસ્તુ છે કે શરૂઆતમાં સંતોષ આપનારી વસ્તુ પછી જરૂરિયાત બની જાય. ટૂંકમાં જે કર્મ લોભ વૃત્તિથી પ્રેરણ થયેલું હોય છે. યત તુ કામે સુના કર્મ સાહંકારેણ વા પુનઃ, એ સમજાવે છે. કર્મ સાહંકારેણ વા સાહંકારેણ ઇતિ ન તત્વજ્ઞાન અપેક્ષયા કિં તર્હિ લૌકિક શ્રોત્રિય નિરહંકાર અપેક્ષયા યો હિ પરમાર્થ નિરહંકારઃ આત્મવિત ન તસ્ય કામેપ્સુત્વ બહુલાયાસકર્તૃત્વ પ્રાપ્તિરસ્તિ સાત્વિકસ્યાપि કર્મણઃ અનાત્મવિત સાહંકારઃ કર્તા કિમુત રાજસતામસયોઃ લોકે અનાત્મવિદપि શ્રોત્રિયઃ નિરહંકારઃ ઉચ્યતે નિરહંકારોऽયં બ્રાહ્મણ ઇતિ તસ્માદ્ તદપેક્ષયા એવ સાહંકારેણ વા ઇતિ ઉક્તમ. વળી આ રજોગુણી મનુષ્ય કર્મ કરતા અહંકારમાં હોય. અહંકાર શબ્દનો શું અર્થ કરવો? આમ તો આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિમાં અહમ ભાવ હોય એનામ અહંકાર કહેવાય. મૂળ અહંકારની વ્યાખ્યા આવી. અનાત્મામાં આત્મબુદ્ધિ એનામ અહંકાર. એટલે શરીરને હું માનવું, આ ઇન્દ્રિયને મન બુદ્ધિને હું માનવા, આ પ્રકારની વૃત્તિને અહમ વૃત્તિ અહંકાર કહે છે. એ અજ્ઞાનમાંથી જન્મેલો છે. તો આ શ્લોકમાં ભગવાન સાહંકારેણ વા અહંકાર સહિત એને, આ માણસ અહંકાર સહિત કર્મ કરે છે, તો અહંકારની શું વ્યાખ્યા કરવી? આ પ્રકારની વ્યાખ્યા કરવી અહમ વૃત્તિ જેનામાં છે, એટલે કર્તૃત્વ બુદ્ધિ જેનામાં છે. જે કર્તૃત્વ બુદ્ધિ આ ઉપાધિમાં અહમભાવને કારણે જન્મતી હોય, તો એ પ્રકાર અહંકારનો અર્થ કરવો શંકરાચાર્ય મહારાજ કહે છે ના, એ તો બધામાં હોય. અજ્ઞાની માણસ હોય ને એટલે એ પ્રકારનો અહંકાર તો હોય જ, કે અનાત્મામાં આત્મબુદ્ધિ, આ દેહમાં અહમ બુદ્ધિ, એ અહંકાર તો બધામાં હોય છે. એટલે અહંકાર શબ્દોનો અર્થ આપણી સામાન્ય ભાષામાં તો એવો કરવાનો. ને તત્વજ્ઞાન અપેક્ષા, જે તત્વજ્ઞાની છે ને એને કોઈ અહંકાર નથી આવતો. એને કેવો અહંકાર ન હોય? ટૂંકમાં દેહમાંથી અહમ બુદ્ધિ પણ જતી રહી છે. તત્વજ્ઞાન અર્થાત આત્માનું જે યથાર્થ જ્ઞાન, કે હું તો અસંગ છું, અસંગો એમ પુરુષ, આત્મા એટલે હું અસંગ છું એ પ્રકારનું જ્ઞાન. એટલે કશાથી જોડાયેલું નથી. એટલે જેમ શંકરાચાર્ય મહારાજ કહે ને, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ. આ પંચમા ભૂત નથી, જ્ઞાનેન્દ્રિયો હું નથી, કર્મેન્દ્રિયો હું નથી, મન નથી, હું નથી. આ બધું આ તત્વજ્ઞાન છે. એટલે તત્વજ્ઞાન અપેક્ષા આવો જે જ્ઞાની છે એનો તો પેલો અહંકાર હોય, અજ્ઞાનમાંથી જન્મેલો અહંકાર પણ ના હોય, કારણ કે એની આ દેહમાં આત્મબુદ્ધિ નથી. તો શંકરાચાર્ય કહે છે કે એ અહંકારની વાત નથી કરવામાં આવતી. કેમ તરી? તો કયા અહંકારની વાત કરે છે? લૌકિક શ્રોત્રિય નિરહંકાર અપેક્ષા. લૌકિક એટલે વ્યવહારની અંદર માણસે અહંકાર હોય છે ને, કે હું કંઈક મહાન છું, કર્મ કુશલોમ મહાન શ્રોત્રિય, હું કંઈક છું. આમ વહેમ જેને ગુજરાતીમાં કહેવાય ને, લોકોને વહેમ હોય છે કે હું ફલાણો છું, હું કંઈક છું, હું ભણેલો છું, વિદ્વાન છું, કુશળ છું, હું મોટો, મુજને સૌ પૂજે. આ જાતનાને અહંકાર કહેવાય. તો ટૂંકમાં અહંકાર શબ્દ આપણે આ અર્થમાં વાપરતા હોઈએ છીએ કે પોતાની જાતને મહાન માનવી, જેને આત્મશ્લાઘા કહેવામાં આવતો હોય છે. આત્મની પૂજ્યત્વ બુદ્ધિ, હું કંઈ પૂજનીય છું, મહાન છું, લોકોએ મને માન આપવું જોઈએ, એટલે હું કંઈક છું. ટૂંકમાં પોતાનામાં વિદ્યા હોય, ધન હોય, બળ હોય, આવી જાતની કંઈક વસ્તુ હોય.
ટૂંકમાં કોઈ કુળમાં મારો કે ઊંચા કુળમાં મારો જન્મ થયો હોય તો કુળનું અભિમાન હોય, મારી પાસે ધન હોય તો ધનનું અભિમાન હોય, રૂપ હોય તો રૂપનું અભિમાન હોય, વિદ્યા હોય તો વિદ્યાનું અભિમાન હોય, ચાતુર્ય હોય તો એનું અભિમાન હોય. ટૂંકમાં આવી બધી જે આપણી લૌકિક સંપત્તિ છે એ સંપત્તિમાં અહમભાવ, દેહમાં તો અહમભાવ ખરો જ, પણ ઉપરાંત આ બધી જે લૌકિક સંપત્તિ છે એમાં અહમભાવ હોવાને કારણે, એમાં માલિકીની ભાવના હોવાને કારણે એનો યશ પોતે લે છે. હું બુદ્ધિમાન છું એનું યશ પોતે લે છે, હું ધનવાન છું એનું યશ પોતે લે છે, હું કુશળ છું. આમ આ બધી ઉપાધિની જે વિશેષતાઓ છે એ ઉપાધિની વિશેષતાનો આપણે જ્યારે યશ લઈએ ત્યારે જે પ્રકારની વૃત્તિ છે એને અહંકાર કહેવાય. અને તેથી એવો આવો લૌકિક અહંકાર, તો આવો અહંકાર જે ધરાવે છે પેલો જ્ઞાની પુરુષ કેવો છે? આવા અહંકાર રહિતનો છે, એ નમ્ર છે. આ કેવો છે? એ ઘમંડી છે, જેને આપણે ઘમંડ કહીએ. યોહી પરમાર્થ, તો એવો અર્થ કેમ કરો છો? અહંકારનો અર્થ અહીંયા આગળ લૌકિક અર્થમાં થાય છે અહંકાર, એવો કેમ કરો છો? અને પેલો તાત્વિક અર્થમાં જે અહંકાર એ કેમ નથી કરતા? તો કહે છે યોહી પરમાર્થ નિરહંકાર આત્મવિત. એક પરમાર્થ નિરહંકાર, એક વ્યાવહારિક નિરહંકાર, એક પારમાર્થિક નિરહંકાર. એક પરમાર્થ રીતે અહંકારથી રહિત અને બીજો વ્યવહારિક અહંકાર રહિત. એક વ્યવહારિક અહંકાર હમણાં કહો તે પ્રમાણે ધનનો, સત્તાનો, પ્રતિષ્ઠાનો, રૂપનો, યૌવનનો, બધાનો ગર્વ હોવા, એ વ્યવહારિક અહંકાર છે. પારમાર્થિક અહંકાર કેવો છે? દેહની અંદર અહમ બુદ્ધિ હોય. તો યોહી આત્મવેદ પરમાર્થ નિરહંકાર. તો આત્મજ્ઞાની પુરુષ જે હોય છે તો પરમાર્થિક દ્રષ્ટિએ પણ પારમાર્થિક દ્રષ્ટિએ અહંકાર વગરનો હોય. એને તો હું મહાન છું એવું તો નહીં, પણ આ દેહ હું છે પણ અહંકાર ના હોય. પણ એનો અહીંયા આગળ ઉલ્લેખ, એનો નિર્દેશ એ નથી, એની વાત એ નથી. કેમ? કારણ કે ન તસ્ય કામેપ્સુત્વ બહુલાયાસ કર્તૃત્વ પ્રાપ્તિ. અહીંયા તો કામેપ્સુ, કામનાની ઈચ્છા રાખનારો, ખૂબ બધો આયાસ કરનારો, ખૂબ શ્રમનો અનુભવ કરનારો, તો કે જ્ઞાની પુરુષને તો કામના પણ ન હોય કે એવો શ્રમ પણ ન હોય. માટે આ કોઈ જ્ઞાની પુરુષના નિરહંકારની દ્રષ્ટિએ અહંકારની વાત નથી થઈ. સાત્વિકસ્યાપી કર્મણ અનાત્મવિદ સાહંકાર કરતા. તો જો જ્ઞાની પુરુષ તો પેલી કર્તૃત્વ બુદ્ધિ, હું કર્મ કરું છું એ પ્રકારના ખ્યાલથી પણ મુક્ત છે. એને આપણે પારમાર્થિક દ્રષ્ટિએ નિરહંકાર કહીએ. જો જે સાત્વિક માણસ હોય એનામાં પણ અહંકાર તો હોય છે. ઘણી વાર લોકો કહે છે કે સ્વામીજી આ કર્તૃત્વ ભાવનો અગર કર્મ કેમ કરવો, પૂછતા હોય છે. પણ કર્મ કરનાર જે કર્મયોગી છે ને એનામાં કર્તૃત્વ ભાવનો હોય છે. જે કર્મયોગી છે, જ્ઞાની થયો હોય તો કર્તૃત્વ ભાવ ના હોય, પણ એ કર્તૃત્વ ભાવના ન હોવી આપણા હાથમાં નથી. સ્વામીજી હંમેશા હું તો કર્તૃત્વ ભાવનો અગર કર્મ કરું છું એવું થાય જ નહીં. કેવી રીતે? સાક્ષી ભાવથી કરું છું, પણ છતાં હું સાક્ષી કંઈક છું એવી જાતનો તો કંઈ હંમેશા આ ખ્યાલ હોય જ છે. કર્તૃત્વ ભાવના એની જાતે ક્યારે જાય? જ્યારે આત્માનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે એ કર્તૃત્વ ભાવના મિથ્યા છે એ જ્ઞાનથી કર્તૃત્વ ભાવના જાય, બાકી પ્રયત્નથી કર્તૃત્વ ના જાય. ટૂંકમાં હું શું પ્રયત્ન કરું તો કર્તૃત્વ ભાવના જાય? એ પ્રયત્ન કરવામાં જ કર્તૃત્વ રહેલું છે. અને તેથી કર્તૃત્વ તો બધામાં છે. જે સાત્વિક મનુષ્ય હોય ને કર્મયોગી, એના પણ કર્તૃત્વ છે જ. અને તેથી પરમાર્થની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ સાત્વિક મનુષ્યમાં અહંકાર છે જ. કારણ કે હજી બુદ્ધિમાં જે કર્તૃત્વ હોય, બુદ્ધિમાં અહંભાવ હોવાને કારણે હજી પોતાને કરતા માને છે. પણ એમાં પેલું લૌકિક વ્યવહારિક અહંકાર નથી. એટલે એ નમ્ર માણસ, એ જાણે છે કે ભાઈ આ જે કંઈ બુદ્ધિમાનામાં છે, જે કંઈ આવડત છે, કુશળતા છે, ધન છે, પ્રતિષ્ઠા છે, સત્તા છે, રૂપ છે, યૌવન છે, જે બધી વસ્તુ છે એ બધી આ ભેટ આપવામાં આવે છે. સ્વામી મહારાજ કહે ને, ઇટ ઇઝ ગિવન ટુ અસ. આ બધી વસ્તુ છે ગિવન. ધ બોડી ઇઝ ગિવન. આ શરીર પણ ભગવાનની ભેટ છે, બુદ્ધિ પણ ભગવાનની ભેટ છે. અને તેથી આ ઉપાધિમાં જે કંઈ શક્તિઓ છે, આવડતો છે, બધી ભગવાનની ભેટ છે. તો આ પ્રકારની સમજ જેનામાં છે એના મનમાં ક્યારે પણ ઘમંડ ના હોય. એ માણસ કેવો? નમ્ર હોય. એટલે સાત્વિક માણસ નમ્ર હોય, કર્તૃત્વથી રહિત ના હોય, પરંતુ નમ્ર હોય. જ્યારે રજોગુણી માણસ તો નમ્ર ના હોય, ઘમંડી હોય. એટલે કહે છે કે યોગ સાત્વિકસ્યાપી કર્મણ સાહંકાર કરતા અનાત્મવિદ. અજ્ઞાની મનુષ્ય હોય, સાત્વિક પણ અજ્ઞાની હોય તો એનો પણ સાત્વિક અહંકાર તો હોય જ છે. કેવું તો રાજસ્તામસ્યો, તો પછી રજોગુણી તમોગુણી એમાં પેલો પારમાર્થિક અહંકાર તો કહેવાનું શું હતું? એટલે
લોકે અનાત્મવેદપી શ્રોત્રિય નિરહંકાર ઉચ્યતે. જ્યારે વ્યવહારમાં આપણે કહીએ છીએ કે પેલો માણસ કહો છે સ્વામી માણસ અહંકાર વગર, એને અહંકાર નથી, આપણે એમ કહીએ છીએ. નિરહંકારો એમ બ્રાહ્મણ, જો આ બ્રાહ્મણ અહંકાર વગરનો છે. એટલે કોઈક માણસ આપણે જોઈએ આપણે કહીએ કે અહંકાર નથી એનામાં. એ કેવો અહંકાર નથી? પેલું લૌકિક અહંકાર નથી, એટલે ઘમંડી નથી, એનામાં ગર્વ નથી, અભિમાન નથી. બસ એનામાં પેલો અહમભાવ નથી એવું નથી, પણ પેલો લૌકિક અહંકાર નથી. તસ્માત તદપેક્ષા એવ સાહંકારેણ વા ઇતિ ઉક્તમ. ટૂંકમાં એ અપેક્ષાએ કહેવામાં આવ્યું કે આ રજોગુણી મનુષ્ય છે એ તો ઘમંડી હોવાનો, પોતાની જાતને આગળ કરવાનો. જે સાત્વિક મનુષ્ય હોય ને એ ઈશ્વરને આગળ કરે, રજોગુણી માણસ હોય ને એ પોતાના અહંકારને આગળ કરે. આટલો ભેદ છે. તો અને એટલે તો અહંકારને પોષવા માટે જ કર્મ કરે છે ને. ક્યાં તો ઇન્દ્રિયના ભોગવવાને માટે કે પછી બુદ્ધિને અહંકારને પોષવા માટે. ટૂંકમાં આવી કોઈ ઈચ્છાથી પ્રેરાય. ઈચ્છા એટલે કશી ને કશી વસ્તુને સંતુષ્ટ કરવી. ક્યાં તો ઇન્દ્રિયના સ્તરે વિષયોથી ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની ઈચ્છા હોય, એટલે કે વિષય ભોગની ઈચ્છા હોય. ક્યાં તો પછી પોતાના અહંકારને તૃપ્ત કરવાની ઈચ્છા હોય, એમ સત્તા પ્રતિષ્ઠા વગેરે દ્વારા. એટલે આનું નામ છે કામ. તો આ પ્રકારની ક્યાં તો ઇન્દ્રિયના ભોગની કામની પ્રેરણા કર્મ કરતો હોય, અથવા તો પછી અહંકારને પોષવા માટે કર્મ કરતો હોય. એમાંથી એને આનંદ આવે છે. ઇન્દ્રિયના સ્તરે જ્યારે વિષયનો ભોગ મળે ત્યારે એને લાગે હા સાચો આનંદ છે. અહંકાર જ્યારે પોતાના સંતુષ્ટ, લોકો જ્યારે કે વાહ વાહ કરે, લોકોની થોડી સ્તુતિ કરે, ત્યારે એને થાય કે હું કંઈક છું. અને તેથી પોતાના અહંકારને પોષવા માટે કરતો હોય. તો રજોગુણી માણસમાં એવું છે ને કે રજોગુણને કારણે આપણામાં જે કે અલ્પતા હોય ને એનો બહુ તીવ્ર અનુભવ થાય. સત્વગુણી માણસ છે તો અંદરથી પ્રસન્ન, એનું અંતઃકરણ સાત્વિક હોવાના કારણે અંદરથી પ્રસન્નતાનો અનુભવ થાય. જ્યારે અંદરથી પ્રસન્ન હોઈએ ને ત્યારે આપણે ઉદાર હોઈએ, અને ત્યારે હંમેશા આપણે ઉદાર હોવાને કારણે અર્પણ કરવાની સમર્પણની ભાવના જન્મે. ઉદારતા એને કહેવાય કે આપણે ઘણું બધું છે એ વસ્તુ આપણે જ્યારે સભાન બનીએ ત્યારે હંમેશા કંઈક આપવાની ઈચ્છા જન્મે. રજોગુણી માણસ છે ને એ તો પોતાની અંદર જે ઉણપ છે ને એટલો તીવ્રતાથી સભાન હોય કે આપવાની વૃત્તિ જન્મે જ નહીં, લેવાની જ વૃત્તિ જન્મે હંમેશા. કે તીવ્રતા એટલે એમાં લોભ વૃત્તિ વગેરે હોય. 14મા અધ્યાયમાં ભગવાને કહ્યું લોભ પ્રવૃત્તિરારંભ પ્રવૃત્તિ કર્મણામ આરંભ આશમ સ્પૃહા. લોભ હોય, ઘણી બધી ઈચ્છાઓ હોય, એક પછી એક નવું કર્મ કર્યા કરે, એક મળ્યું પછી બીજું, આવી જાતની વૃત્તિને રાજસ વૃત્તિ કહેવાય. અને તેથી એને હંમેશા ઈચ્છાઓ તો રહ્યા જ કરવાની. એક ઈચ્છા પૂરી કરે, બીજી ઈચ્છા જન્મ્યા જ કરવાની. આમ ઈચ્છાથી પ્રેરાને કર્મ કરે. ઈચ્છા એની પાછળ પડી છે, ઈચ્છા એને ધકેલે છે. ટૂંકમાં ઈચ્છા એને પાસે બળજબરીપૂર્વક કર્મ કરાવે છે. અને કર્મ કરતી વખતે બહુ સભાન છે કે હું કરું છું. એને કારણે આપણો સ્ટ્રેસ બહુ હોય. આપણી એની જવાબદારી, આપણી જો ઈશ્વરની જવાબદારી તો આપણામાં પેલો શ્રમ ઓછો હોય, માનસિક શ્રમ. એવું છે ને કે જવાબદારી જે લેતો હોય એને શ્રમ હંમેશા હોય. જે કર્મયોગી હોય કે ભગવાનનો ભક્તો હોય એ તો કે હું તો ઈશ્વરના હાથનું નિમિત્ત છું. એનું વર્ણન આવશે આગળ સાત્વિક કરતા. એટલે ઈશ્વર કરી રહ્યો છે, મારી પાસે કરાવી રહ્યો છે, એ પ્રકારની સભાનતા હોવાના કારણે એને બહુ શ્રમ નથી. ઈશ્વરની શક્તિથી કામ કરી રહ્યો છે. જ્યારે માણસ પોતાની શક્તિથી કામ કરી રહ્યો હોય ત્યારે હંમેશા ચિંતા રહ્યા કરે કે મારું કામ સફળ થશે કે નહીં થાય, શું થશે. અને તેથી માનસિક શ્રમ, સ્ટ્રેસ. એટલે કે જે ક્રિયતે બહુલાયાસમ. તો એ આગળ સમજાવે છે. પુનઃશબ્દ પાદપૂર્ણાર્થ ક્રિયતે બહુલાયાસમ કર્ત્રા મહતા આયાસેન નિર્વર્ત્યતે તત્કર્મ રાજસમ ઉદાહૃતમ. સાહંકારેણ વા પુનઃ. આ પુનઃનો અર્થ શું કરવાનો? તો કંઈ અર્થ નથી. પાદ પૂર્ણાર્થ. શ્લોકના અમુક અક્ષર થવા જોઈએ. તો આ આપણો અનુષ્ટુપ છંદ છે, એના દરેક ચરણમાં 8-8 અક્ષર હોવા જોઈએ. તો ખૂટે તો શું કરે? વા મૂકી દે. ચવઈ તુહી, ચ વઈ તુહી, ચવઈ તુહી, ચવઈ તુહી. એટલે ટૂંકમાં આવા છે ને બધા અવ્યય છે આ બધા. અને
આ દરેકનો અર્થ થાય. ચનો અર્થ થાય, વહીનો અર્થ થાય, તુંનો અર્થ થાય, હીનો અર્થ થાય, પણ ઘણીવાર અર્થ વગર મૂકી દેવામાં આવે માત્ર એ અક્ષરો પૂરા કરવા માટે. દરેક ચરણમાં અક્ષર હોવા જોઈએ 8-8, એ પૂરા કરવા માટે ચવૈતું એવું કંઈ મૂકવામાં આવે તો પુનઃ શંકરાચાર્ય મહારાજ કહે છે કે પુનઃ શબ્દનો કોઈ સ્વતંત્ર અર્થ નથી, માત્ર અક્ષર પૂરા કરવા માટે જ ભગવાને એનો પ્રયોગ કર્યો છે. જ્યારે મધુસૂદનજી કહે નહીં, નીલકંઠ કહે છે વા શબ્દ ચ અર્થે સાહંકારણ વા ચ, અને વળી પાછો અહંકારથી કરે છે એમ કરે. વા શબ્દ ચ અર્થે ના પુનઃ શબ્દ, વા શબ્દ ચ અર્થે વળી પાછો, હા તો ચ પુનઃ, તો પછી પુનઃ એટલે શું? એ પણ એટલે વા શબ્દ સમુચ્ચય, એ ચ એટલે કે કામથી પણ થાય ને વળી પાછું અહંકારથી પણ થાય ને બધી વસ્તુ હોય. પુનઃ એથી અનિયતમ યાવત કામનમ કામ્યાવૃત્તે હે, તો મધુસૂદનજી કે પુનઃ એટલે વળી પાછો કરે. પુનઃ એટલે અનિયતમ યાવત કામનમ કામ્યાવૃત્તે હે, આ કામના છે ને એની તો હંમેશા આવૃત્તિ થયા જ કરે, માટે વારંવાર કર્મ કર્યા કરે. એવું પુનઃનો અર્થ વારંવાર કર્યો, અને અહીંયા પુનઃનો અર્થ બીજો કોઈ છે નહીં. તો ચાલો જે હોય એટલે અહંકાર સાથે, એટલે ટૂંકમાં રજોગુણ તો બધી વસ્તુ હોય, કામના પણ હોય, અહંકાર પણ હોય, અને ક્રિયતે બહુલાયાસમ, મહતા આયાસે ને, એ માટે શ્રમ બહુ પડે, બહુ જ શ્રમ લે. કારણ કે એટલી બધી મહત્વાકાંક્ષા બી હોય ને, બહુ મહત્વાકાંક્ષા હોય, અને એટલે પછી હંમેશા એવા મોટા મોટા ઉપાડે કામ કરવા જાય હંમેશા, એને કારણે ખૂબ શ્રમ કરવો પડે. એ ઉપરાંત મનની અંદર પણ બહુ શ્રમ થતો હોય, કારણ કે મેં કહ્યું એ પ્રમાણે હંમેશા હું કર્મ કરું છું અને એની જવાબદારી બહુ હોય. પોતાની જ્યારે જવાબદારી હોય ત્યારે હંમેશા બહુ શ્રમ રહેલો હોય છે. ક્રિયતે બહુલાયાસમ, એટલે રજોગુણ જે કર્મ હોય એમાં 3 મુખ્ય વસ્તુ કહેવામાં આવી. એક તો કામનાથી પ્રેરણા કર્મ થતો હોય, હંમેશા વ્યક્તિગત લાભની ગણતરીથી થતું હોય. બીજી વસ્તુ એમાં ઘમંડ કે અહંકાર, કારણ કે પોતાના અહંકારને પોષવા થતું હોય. એટલા રજોગુણ માણસો અહંકારે બહુ હોય, અહંકારની માત્રાનું વધારે હોય, અને એ અહંકાર હંમેશા આગળ કરતા હોય. બીજાનું પણ નિયંત્રણ કરવું, બીજા પર પોતાનો વટ જમાવવો, બીજાના પર પોતે એવું આમ પ્રભાવ પાડવો, આ બધાથી બહુ સભાનો એ લોકો. જ્યાં જાય તો હંમેશા બીજા પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરે, હંમેશા પોતે કંઈક છે એવી જાતમાં હંમેશા દેખાડવાનો પ્રયત્ન કરે. આવું બધું જરૂરિયાત છે આ બધી. આવું ન થાય ને તો બીજાને બહુ દુઃખ થાય. અને ત્રીજું બહુલાયાસમ, કર્મની પાછળ ખૂબ બધો શ્રમ રહેલો હોય. શારીરિક શ્રમ એટલું જ નહીં, પરંતુ માનસિક શ્રમ પણ ખૂબ રહેલો હોય. તદ રાજસમ, આવું જે કર્મ છે એને રાજસ કર્મ કહેવામાં આવે છે. આ ભગવાન છે ને આપણે કહે છે, જેથી આ પ્રકારની આપણી વૃત્તિઓને આપણે ઓળખીને ધીમે ધીમે દૂર કરી શકીએ. એટલા માટે આમાં બીજા કંઈક કોઈની ટીકા નિંદા કરવાનું, આવું વર્ણન આપણે સાંભળીએ ને ત્યારે સામે આપણું મન બીજે જતું હોય કે હા જો પેલાની વાત કરે છે ભગવાન, રાજસ જો પેલાની વાત કરી, તમે જો પેલાની વાત કરી. એટલે ઘણી વાર તો તમે તો ઠીક છે, પણ ઘણી વાર પેલા બ્રહ્મચારી બીજા બધા જ્યારે એ ઉંમરના લોકો હોય ને ત્યારે આ બધી વાતો થાય ત્યારે બધા એકબીજા સામે જોતા હંમેશા કે હા જોયું, કેવું તને કહ્યું ને, આજે જોયું તને કહ્યું ને. પણ હંમેશા એમ જ લાગે બીજાને કહે છે. ખરેખર એવું કોઈને કહે છે એવું નથી હોતું. દરેકની અંદર કંઈ ને કંઈ અંશ આ રહેલા હોય છે, ઓછે વત્તે અંશ. અને તેથી આ બધી વસ્તુ આપણે પોતાના માટે કહેવાય રહી હોય છે. એટલે ક્યાં ક્યાં મારું, હું જ્યારે કર્મ કરું ત્યારે આ બધી વૃત્તિઓ બહાર આવે. ભગવાન હંમેશા કર્મનો આગ્રહ એટલા માટે રાખે છે કે કર્મ કરીએ ત્યારે જ આપણામાં અંદર રહેલી આ વૃત્તિઓને બહાર આવવાની તક માની ના મળે. એટલે આપણે ઘમંડ બધી વસ્તુ આમ બધી વસ્તુ એવી હોય ને કે આપણને લાગે બધું બરાબર જ છે, શાંત થઈ ગયો હોય. જેમ પેલા ખાવું છે એની અંદર પાણી એકદમ આમ સ્થિર હોય, નીચે બધો કાદવ હોય તો દેખાય જ નહીં આપણને, આમ એકદમ ચોખ્ખું દેખાય પાણી. અને કાંકરો નાખીએ એટલે બધો કાદવ જેમ બહાર આવે ને તેમ કશું ના કરીએ ને ત્યારે આપણું મન એકદમ ચોખ્ખું જણાય. એટલે ભગવાનને સંન્યાસ બહુ પસંદ નથી, એમને કર્મયોગ વધારે પસંદ છે મોટા ભાગના લોકો માટે. કોઈ માટે ને એવું નહીં, પણ એટલા જ માટે કે આ બધું અંદર જે અવ્યક્ત રહેલું છે ને આ વસ્તુઓ બધી, અવ્યક્ત ઈચ્છાઓ, અવ્યક્ત જરૂરિયાતો, અવ્યક્ત તૃષ્ણાઓ, આ કર્મ કરતી વખતે બધી બહાર આવે. અને ત્યારે આપણને આપણા મનને ઓળખવાની તક મળે. બસ એટલું જ કર્મ આટલું કામ કરે. અને ત્યાર પછી જ્યારે જ્યારે આવી વૃત્તિઓ જણાય ત્યારે ધીમે રહીને એનું નિવારણ કરવું, વિવેકપૂર્વક આ બધી વૃત્તિઓનું નિવારણ કરવું.
મન કર્મ કરીએ એટલે પોતાની કામના આગળ કરે કે મારે તો આ જોઈએ, ત્યારે મનને આપણે સમજાવ્યું કે મન શા માટે તને જોઈએ છે, આ કામના પૂરી કરીને તો શું ઈચ્છે છે, તું આ કામના પૂરી કરીને જે ઈચ્છે છે એ તો તું છે જ, એમ કરીને યાદ દેવડાવ્યું મનને પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. હે મન, આ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે, અપ્રાપ્તમાં કંઈ પ્રાપ્ત કરવાનું નથી, પણ જે પ્રાપ્ત છે એનો આવિર્ભાવ કરવાનો છે. અને તેથી હે મન, તું કામના પૂરી કરવાને બદલે તું કોઈકને મદદ કરવાની ઈચ્છા હતી કે ઈશ્વરને અર્પણ કરે છે કર્મકાર. અહંકાર થાય, મેં કંઈ કર્યું, હું આવો છું, વળી પાછા મનને યાદ દેવડાવે કે મન કેમ તું અહંકાર કરે છે, આ તને શેનું અભિમાન છે, રૂપનું અભિમાન, ગુણનું અભિમાન, ધનનું અભિમાન, સત્તાનું અભિમાન, આવડતનું અભિમાન, વિદ્વત્તાનું અભિમાન, આ તો તને ક્યાંથી લાવ્યો તું જન્મ્યો ત્યારે આમાંનું કશું હતું નહીં, આ બધું તને આપવામાં આવ્યું છે, આમાં આ વસ્તુમાંથી કોઈ તેને સર્જેલી નથી. એમ અહંકાર જન્મે એટલે, ઘમંડ જન્મે એટલે આપણે મનને વળી પાછું સંબોધન કરવાનું અને ધીમે ધીમે નમ્રતાથી એ ઘમંડનું નિવારણ કરવાનું, પ્રતિપક્ષ ભાવનાથી. તો કામ અવિવેકમાંથી જન્મ્યો છે, વિવેક વડે નિવારણ થાય. અહંકાર પણ યશ પોતે લે છે જન્મ્યો છે, નમ્રતાથી એનું નિવારણ થાય. ક્રિયતે બહુલાયાસમ, બહુ શ્રમ પડે છે. ભાઈ શેનો શ્રમ પડે છે કે શું થશે, શું નહીં થાય, તો કે હે મન, ઈશ્વર જે આપે એ સ્વીકારી લેવાનું. આમ સામાન્ય રીતે કર્મ ફળની અનિશ્ચિતતા બહુ શ્રમ કરતી હોય છે. કર્મ તો આપણે કરીએ પણ પછી શું મળશે, સફળ થઈશું કે નહીં થઈએ, એની મનમાં બહુ ચિંતા હોય, એને કારણે મનમાં બહુ શ્રમ પડે. ત્યારે મનને યાદ દેવડાવે કે હે મન, ઈશ્વર જે ફળ આપે એને એના પ્રસાદ રૂપે સ્વીકારી લે. સ્વામી દયાનંદ મહારાજ પૂછે કે આપણે કોઈ પણ કર્મ કરીએ એમાં હંમેશા કોઈનું કોઈ પ્રકારની અનિશ્ચિતતા રહેલી હોય છે. કોઈ કહી ના શકે ભાઈ આમ કરવાથી એનું શું પરિણામ આવશે, અનિશ્ચિતતા રહેલી હોય છે. અને તેથી હંમેશા નિષ્ફળતાની એટલે કે આપણી ઈચ્છા પૂરી ન થવાની સંભાવના રહેલી જ હોય છે ગમે તે કરવા. ત્યાં સુધી કે આપણે રસ્તો ક્રોસ કરતા હોય ત્યારે પણ એટલી ખબર નથી કે આ સામે પાર પહોંચીશું કે નહીં. એ તો કે કર્મના 4 પ્રકારના પરિણામ આવે. આપણે ઈચ્છેલું પરિણામ આવે, ઈચ્છાથી વધારે પણ આવે, ઈચ્છાથી ઓછું પણ આવે અને ઈચ્છાથી વિરુદ્ધ પણ આવે. રસ્તો ક્રોસ કરતા હોઈએ શેને માટે? બસ માટે. સામે બસ છે, હું આ બાજુ છું, રસ્તો ક્રોસ કરું છું જેથી મને બસ મળે. તો રસ્તો ક્રોસ કરતા બસ તો શું, પણ મારો એક મિત્ર જ મળી ગયો, એ મોટર ગાડીને જતો, એણે મને લિફ્ટ આપી અને તેથી મારા ધારે કરતાં સારું પરિણામ આવ્યું, એવું થાય. અથવા તો હું રસ્તો ક્રોસ મેં કર્યો, બસ મળી ગઈ, ધાર્યું પરિણામ આવ્યું. અથવા તો રસ્તો ક્રોસ કર્યો પણ બસ ના મળી, જતા જ જતી, મારો 5મો નંબર હતો, 4 જણ લીધા અને બસ જતી રહી. અથવા રસ્તો ક્રોસ કરતા કરતા એક સ્કૂટરવાળો આવ્યો, એક હડપટ લગાવી, પગ ભાંગ્યો, આવું પણ થાય. આ બધા પરિણામ આવી શકે ને. આપણે ઈચ્છે કે સફળ થઈએ, આપણે ઈચ્છે કે આપણી ઈચ્છા ધારણા કરતા સારું પરિણામ, એવો પ્રયત્ન કરવો નહીં, ના નથી, પણ છતાં એ વસ્તુ આપણે પોતે નક્કી ન કરતા હોવાને કારણે એ સિવાયની જે સંભાવનાઓ છે કે મેં ઈચ્છું એના કરતાં ઓછું પરિણામ આવે, કે ઈચ્છેલું પરિણામ ન આવે, કે એનાથી વિરુદ્ધ પણ આવે, એ પ્રકારની તૈયારી હોવી જોઈએ. પૈસા આપણે રોકીએ સ્ટોક માર્કેટમાં શું થાય, ગમે તે થાય. સ્ટોક ઊંચા વધી રહ્યા છે, બરોબર સમયસર રોકીએ, આમ વધતા જાય વધતા જાય વધતા જાય. આપણે લીધો 50 માને છે, 90 થઈ ગયો ભાવ, પછી પેલા કહે કે હવે વેચી દો, જરા થોડી લોભ વૃત્તિ, જરા વધવા દે, જરા ઘટવા માંડ્યો, કંઈ પાછું વધશે કાલે, જરા ઘટો, કાલે વધશે, એમ કરતાં કરતાં 50માંથી 25 પર આવીને ઉભો રહે, એવું પણ થઈ જાય. એટલે કંઈ કહેવાય ને આ બધી વસ્તુનું. હવે દુનિયામાં આવું હોવાને કારણે આપણે જે પરિણામ આવે એ પરિણામને સ્વસ્થતાથી સ્વીકારવા તૈયાર છે કે નહીં. જો આવું હોય ને તો મનમાં ઘણો સ્ટ્રેસ કે ઘણો શ્રમ ઓછો થાય, તણાવ દબાણ બધા ઘણા ઓછા થાય, જો આપણે વાસ્તવિકતાઓ જેવી છે તેવી સ્વીકારવા તૈયાર હોઈએ તો. એટલે આજે આપણે કહેવામાં આવ્યું એ બધું આપણા મનની વૃત્તિઓને ઓળખવા માટે અને એ વૃત્તિઓનું વિવેકપૂર્વક નિવારણ કરવા માટે કહેવામાં આવ્યું. માત્ર વર્ણન આપણે આપણા જનરલ એકેડેમિક નોલેજ એટલે કે બસ આપણે સામાન્ય માહિતી માટે નથી કે આ ભાઈ માહિતી મળી કે રાજોગુણ આવો હોય, આવું નહીં, આપણે કેવા છીએ અને એ રીતે આપણે શું કરવાનું એ પ્રકારે. આ બીજા કોઈનું વર્ણન નથી, આપણું જ વર્ણન છે, પણ આપણું એકલાનું એટલે આપણે એક અંશનું વર્ણન છે. આપણે રજોગુણી જ છે એવું પણ નથી,
પણ રજોગુણ પણ છે, તમોગુણ પણ છે અને સત્વ પણ છે. એટલે ક્યારેક ક્યારેક આપણે એકદમ બહુ ઉદાર ને એવા હોઈએ છીએ, ક્યારેક ક્યારેક જરા ગણતરીબાજ હોઈએ અને ક્યારેક ક્યારેક જરા ગુસ્સે પણ હોઈએ. તેથી આપણો સત્વગુણ પણ છે, રજોગુણ પણ છે, તમોગુણ પણ છે. તો ચાલો આ રજોગુણથી જન્મતા કર્મનું વર્ણન કર્યું. હવે પછીના શ્લોકમાં તમોગુણથી જન્મતા કર્મનું વર્ણન કરે છે. અનુબંધમ ક્ષયમ હિંસામ અનવેક્ષ્ય ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે. તો અવિવેકથી થયેલું કર્મને મોહાદ આરભ્યતે કર્મ, મોહ અર્થાત અવિવેકને કારણે જે કર્મ થતું, અવિવેકમાંથી જે કર્મ જન્મ્યો એને તમોગુણ કહે છે. તો અવિવેક કોને કહેવાય? અનુબંધમ ક્ષયમ હિંસામ પૌરુષમ ચ અનવેક્ષ. કર્મ કરતી વખતે આટલી વસ્તુની આપણે ગણતરી કરવી જોઈએ કે આ કર્મ કરવાને કારણે શું પરિણામ આવશે, કયા પ્રકારના પરિણામની સંભાવના છે, એનો વિચાર કરવો જોઈએ. ક્ષયમ, આ કર્મ કરતી વખતે આપણે શેનો વ્યય કરવો પડશે, શું કિંમત ચૂકવવી પડશે એ સમજવું જોઈએ. કેટલો સમય જોઈશે, કેટલી શક્તિ જોઈશે, કેટલું ધન જોઈશે વગેરે એ આપણે શું ખર્ચવું પડશે એની ગણતરી એની સમજ હોવી જોઈએ. હિંસામ, આ કર્મ કરવાથી કોઈને ઈજા તો નહીં પહોંચે ને, કોઈના હક પર તરફ તો નહીં માગે ને, એ જોવું જોઈએ. પૌરુષમ, આ કર્મ કરવાની મારામાં શક્તિ છે કે નહીં એ જોવું છે. અનવેક્ષ, આ તમોગુણી માણસ આમાંની કશી વસ્તુ જોતો જ નથી. મોહાદ આરભ્યતે કર્મ, મોહથી પ્રેરાઈને અવિવેકથી પ્રેરાઈને કર્મ કરતો હોય, આ પ્રકાર કર્મને તામસ કર્મ કહેવાય છે. સમજાવે છે ભાષ્યમાં. અનુબંધમ પશ્ચાત ભાવે યદ્વસ્તુ સહ અનુબંધ ઉચ્યતે તમ ચ અનુબંધમ ક્ષયમ યસ્મિન કર્મણિ ક્રિયમાણે શક્તિક્ષય અર્થક્ષયો વા સ્યાદ તમ ક્ષયમ હિંસામ પ્રાણિનામ પ્રાણીપીડામ અનપેક્ષ ચ પૌરુષમ પુરુષકારમ શક્નોમિ ઇદં કર્મ સમાપયિતુમ ઇત્યેવમ આત્મસામર્થ્યમ ઇતિ એતાની અનુબંધાદીની અનપેક્ષ્ય પૌરુષાંતાની મોહાદ આરભ્યતે અવિવેકતઃ આરભ્યતે કર્મ યત્તત્તામસં તમો નિવૃત્તમ ઉચ્યતે. તો તમોગુણી માણસ એટલે વિચાર કરવાનો, વિચાર એટલે એનામાં વિવેક તો હોય જ નહીં. ટૂંકમાં પરિસ્થિતિ જેવી છે એવી સમજવાની એનામાં ક્ષમતા નથી હોતી, સ્પષ્ટતા નથી હોતી, અને પરિસ્થિતિને ના સમજી શકે, પોતાને ના સમજી શકે, પોતાની ઈચ્છા કશું સમજતો જ ના હોય. પોતાની શું જરૂરિયાત છે પણ ના સમજે, એની ઈચ્છા શું છે ના સમજે, એનામાં શું શક્તિ છે ના સમજે, કંઈ ટૂંકમાં જે વ્યવહારની કુશળતા વગરનો હોય. પેલો રજોગુણી માણસ છે ને વ્યવહાર કુશળ હોય, એ પરમાર્થ કુશળ ના હોય. સાત્વિક મનુષ્ય છે ને એનામાં પારમાર્થિક કુશળતા હોય, રજોગુણી માણસ છે એનામાં વ્યવહારિક કુશળતા હોય, અને તમોગુણી માણસમાં એકેય કુશળતા ના હોય. તો વ્યવહારિક કુશળતાનો પણ અભાવ એટલે શું? અનુબંધ. અનુબંધ કોને કહે? પશ્ચાત ભાવે અનુબધ્યતે અનેનેતિ અનુબંધ ફલમ, ફળ જેની સાથે આપણે બંધાઈએ છીએ અથવા તો જે વસ્તુ જરૂર થવાની છે એને અનુબંધ કહેવામાં આવ્યો, એટલે કે ફળ. ટૂંકમાં આપણે કર્મ કરીએ એટલે એનું પરિણામ અવશ્યમ ભાવે
કંઈક કરીએ એટલેનું કંઈક પરિણામ આવવાનું જ છે. પશ્ચાત ભાવિ યદ વસ્તુ સહ અનુબંધ ઉચ્યતે. આમ કર્મ કરવાને કારણે જે જરૂર બનવાનું છે એટલે કે પરિણામ કે કર્મફળ એને અનુબંધ કહેવામાં આવે. તો માણસ કર્મ કરતી વખતે ફળનો વિચાર ના કરે, બસ કર્મ જ કરવાનું, ફળ પર દ્રષ્ટિ ના રાખે. એને માણસ વ્યવહારિક કુશળતા કોને કહેવાય કે ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરે. ભલે ને કામનાથી કરતા હોય, પરંતુ એ માણસ ચતુર એટલે આમ વ્યવહારિક કુશળ છે કે કેવી રીતે કર્મ કરવાથી મને ઈચ્છિત ફળ મળશે કે નહીં, એ બધી ગણતરી કરીને કરે. આ માણસ એવી ગણતરીઓ ના કરે, બસ કામ જ કરવું, દોડો. રસ્તો ક્રોસ કરવો હોય તો ઘણા લોકો છે દોડે જ, એમને હોય જુએ નહીં બી. પેલો રજોગુણી માણસ હોય ને તો જુએ કે ભાઈ આમથી આવે છે, આમ ચારે બાજુ જુએ ટ્રાફિક અને પછી જાય. આ માણસ કેવો છે, સીધો જ દોડે, જોયા કર્યા વગર આંખો બંધ કરીને દોડે. બસ એવું એવા પણ માણસ હોય છે ને ઘણા, દોડે જ સીધા, આંખો બંધ કરીને ઝંપલાવે અંદર. પણ વિચાર તો કદાચ વિચાર નહીં કરવાનો. મોહાત આરભ્ય તે કર્મ. મોટે ભાગે પછી સ્કૂટરથી અથડાય, એટલે મોટા ભાગના અથડામણ આવી રીતે થાય છે. હવે આપણે ભલે ગમે તે વાંક કાઢતા હોય, પણ મોટે ભાગે લોકો તમોગુણી જ હોય છે. એટલે એ લોકો આ દુનિયામાં હોતા જ નથી. ચલાવે રસ્તા પર સ્કૂટર પર હોય, ક્યાંક બીજી દુનિયામાં હોય કે બીજું કંઈક ચાલતું હોય, અથવા વિચાર ના કરે. માણસો આજે અમદાવાદમાં તમે જુઓ, એક રસ્તો આમ નાનો હોય, બધી મોટા રસ્તા પર આવતા હોય ને, તો સામાન્ય એવો છે કે ભાઈ આપણે મોટા રસ્તા પર આવતા પહેલાં ઊભા રહીએ, આમ ચારે બાજુ જોઈએ, અને અવકાશ મળે એટલે પછી આપણે અંદર પ્રવેશ કરીએ. આ તો શું કરે, સીધો ઝંપલાવે અંદર, અડધો જ આવી જાય પછી જ જુએ. અરે ત્યાં સુધી તો હડફટ વાગે, પછી જુએ અડધો જ આવી ગયો, અને ત્યાર પછી આમ જો કોઈ છે કે નહીં એમ કરીને એનું જે થાય તો ખરું. પણ બીજા લોકોને અનેક મુશ્કેલી મૂકે પાસે આવી જાતનું. એટલે કર્મ કરતા પહેલાં કશો વિચાર ના કરે કે હું જે કરું છું એનું શું પરિણામ આવશે, કંઈ વિચાર ના કરે. તમ ચ અનુબંધમ અનપેક્ષે. આમ પોતે કર્મ કરવાને કારણે કયા પ્રકારનું ફળ મળશે અનપેક્ષા, અર્થાત એની કોઈ પ્રકારની વિચારણા જેનામાં છે નહીં. એની જે એટલે ટૂંકમાં કામ કરતી વખતે ફળનો વિચાર કરતો નથી. ક્ષયમ યસ્મિન કર્મણી ક્રિયમાણે શક્તિક્ષય અર્થક્ષયો વા સ્યાત. તો જે કર્મ કરવાને કારણે શક્તિનો ક્ષય થાય, કામ એમને તો ના થાય ને, કર્મ કરી એટલે શ્રમ કરવો પડે ને. એટલું મોટું 25 જણ જમવા બોલાવે એક જ માણસ, 25 જણ આપણે થશે કે નહીં થાય? અને પછી તો કેટલી રોટલી વણવાની, શું કરવાનું, શક્તિક્ષય, અર્થક્ષય, કાલક્ષય, કેટલી વાર લાગશે? બધાને 12 વાગે જમવા બોલાવે, પછી શરૂ કરીએ તો રોટલી હજી તો 12 વાગે ત્યારે કશું તૈયાર જ ના હોય, લોકો આવીને ઊભા રહ્યા હોય. એવું થાય છે ઘણી વાર. ટૂંકમાં આપણો વિચાર કર્યો જ ના હોય કે આપણે ટૂંકમાં એને માટે કેટલો સમય જોઈએ છે. સમય એમ નહીં, પણ પાછી રોટલી વણતા તો બાવડા દુખી જાય પાછી, એમને તો વણાતે ને. પેલું કણેક તૈયાર કરતા પણ જોર કરવું પડે ને. અંતેથી ઘણીવાર લોટ પણ એવો રાખ્યો હોય પેલો એકદમ, અંતેથી ઘણીવાર લોટ પણ એવો હોય, દળાયો ગમે તે થતું હોય, પાણી ઓછું વધતું હોય, એને કારણે બહુ કડક હોય, અને તેથી કરતા હાથ દુખી જાય, રોટલી ખભો દુખી જાય, બહુ થતું હોય છે. કશો વિચાર ના કર્યો. એટલે અનપેક્ષે પૌરુષમ, પોતાનામાં શક્તિ છે કે નહીં. ત્યાં અમે નાના હતા ત્યારે આ લોકો બધા લગ્ન કરે ને, અમુક દેખાદેખી બહુ કરતા હોય છે. પહેલાં એ દીકરીના લગ્નની અંદર એના વરઘોડાની અંદર 25 ઘોડા હતા, તો હું 40 ઘોડાને બોલાવું, એટલો રાખું. અરે પણ તારી પાસે પૈસા છે કે નહીં? કાંઈ નહીં, બસ બધું વેચી બધું કરી બધું કરે કે લોકો એમાં પાયમાલ થઈ ગયેલા છે. વેચ્યા પછી પણ પૂરતું ના હોય, દેવું કરે પાછા, પઠાણ પાસે આવે. બસ આવું જ, પોતાનો શક્તિ છે કે નહીં. પેલા એ કર્યું જનૂનથી કર્મ કરે, તો જંપલાવે ક્યાં તો, અથવા જનૂનથી કર્મ કરે, દેખાદેખી કર્મ કરે. તો બતાવી એવું પહેલાં એવું કંઈક, બસ એમ જ પહેલાં બતાવી આપ. અરે એની તારે તું ક્યાં ને ક્યાં, અંતેથી ઘણી લડવા જાય તો પણ ઘણી અંદર પેલો મારામારી કરવા જાય તો જુએ નહીં કે ભાઈ એ ક્યાં ને હું ક્યાં. એક જ પેલો આપણે ક્યાં પડી એ વિચાર કર્યા વગર જંપલાવે અંદર. આવું તો બહુ દેખાતું છે આપણને. આ બધું શું છે? તમો ગુણ. એટલે કે છે શક્તિ અર્થક્ષયોવા. અને એટલે તમ ક્ષયમ હો જે ક્ષય થવાનો છે એની પણ ચિંતા કરે જ નહીં, બસ કરવાનું એટલે કરવાનું. મોહાદ આરંભ્ય છે, કોઈ પ્રકારના વિચાર વગર કર્મ કરાય. એવું દેખાય છે આપણમાં ક્યારેક આવી વૃત્તિ આવી જાય છે. ક્યારેક આપણે ચડસા ચડસી કરીએ, દેખાદેખી આપણે કરતા ક્યારેક આવી જાય છે.
ને પછી રામલીલામાં આરતી બોલવાનું આવે. અરે આવું જ થતું હોય આરતી. અને ₹5 ₹1 શરૂઆત થાય. આ તમે નાના ₹5 બહુ મોટી રકમ તે વખતે હવે કાંઈ નથી, પણ ત્યારે ₹1, ₹1.5, ₹5 અને પછી 5.5, 6 બસ એમ જ કે આજે હું જ આરતી કરું. પેલા રામલીલા જાણતા હોય પાછા, એટલે એમનો કોઈ માણસ બેઠા જ રાખ્યો હોય. મોટે ભાગે આ ઓપ્શન થતા હોય ને, પેલી શું કહેવાય જાહેર હરાજી થતી હોય ને, આ જાહેર હરાજીમાં તો બહુ હોય છે. એનો માણસ બેઠો હોય અંદર, આપણે ખબર ના પડે, એ જાણે કે આ માણસને જોઈએ છે, પછી આપણે ચગાવે. ₹100 શરૂ કરે, પછી 150, આપણે કે 155, પેલો કે 175, આપણે કે 180, પેલો કે 200, 205, એમ કહેતા કરતા ₹100 વસ્તુ ₹150 આપણી પાસે ખરીડાવે. આવું તો કરે. ટૂંકમાં આપણે જોઈએ નહીં કે ભાઈ પેલો માણસ ખરેખર લેવા ઈચ્છે છે, આની ખરેખર આવી કિંમત છે કે બસ કે મારા ખિસ્સામાં પૈસા છે. ભાઈ પેલો ₹11 બોલે આરતીમાં, પછી કે તું કર તો ₹11 ₹1 પણ ના હોય. આવું ઘણું થતું હોય છે બધું. હા બરોબર છે. એટલે અનવેક્ષિત પૌરુષમ, પોતાનું પૌરુષ એટલે કે પોતાનામાં શક્તિ છે કે નહીં. ક્ષય, હા એટલે અર્થ ક્ષયો, શક્તિ ક્ષયોમાં હિંસા. માણસ કામ કરે ત્યાં જુએ પણ નહીં કે કોઈ હિંસા થશે કે નહીં. ખરેખર લોકો ગાડી ચલાવે રસ્તા પર, પછી હડફેટમાં આવી ગયો ના આવી ગયો, કોઈ ચિંતા કર્યા વગર જ બસ એકદમ ગાણ પણ સવાર થઈ જાય. લોકોના હાથમાં ઘણી વાર પેલું વાહન આવે ને, એવું ગાણ પણ સવાર થઈ જાય છે. આમ ડાવા માણસ હોય, આમ વાતો કરતો હોય ડાપણ, પણ જ્યારે એકવાર હાથમાં વાહન આવે ને, આપણે એનું વર્તન બદલાઈ જાય અને ગાણ પણ સવાર થઈ જાય. એમ ઘણા લોકો પતંગ ચડાવે તો પછી દો છોડવા મળે. આ બધું ઘણી વાર પછી જોતા ઉત્તરાયણની અંદર ફટાકડા, દિવાળીમાં ફટાકડા ફોડે વગેરે. હિંસા એટલે શું? ફટાકડા ફોડવા એટલે